चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे नवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। दंडवत प्रणाम कीजिए। काले આપણે પ્રથમ સ્કંદ માં સુબોધિનીમાં દ્વિતીય આવર્તન જે થયું ચાલુ થયું તેની અંતર્ગત ભગવતાર પ્રકરણમાં આપણે પહેલા મંગલાચરણ જોયું, ત્યાર પછી ભગવત શાસ્ત્રનો અર્થ જોયો, ત્યાર પછી સ્કંદનો અર્થ થયો અને ભગવતજીમાં 3 ભાષાઓ આવી તેનું નિરૂપણ દેખ્યું અને ત્યાર પછી 2 થી 3 પ્રકરણો અને અધ્યાયનો અર્થ તેનું નિરૂપણ દેખ્યું. કથાની સંગતિ કેવી રીતે આવે છે શ્રી ભાગવતમાં તે પણ આપણે જોઈ. હવે શ્રી ભાગવતની પરંપરા તે કેવી રીતે આપણી પાસે આવે તે આપણે હવે આજે એનું નિરૂપણ જોઈ રહ્યા છે. એમાં કહી રહ્યા છે કે શ્રી ભાગવતની પરંપરા. હા, પેજ નંબર હું સુબોધિનીમાંથી કરી રહી છું. ભાગવતાર પ્રકરણ સુબોધિનીમાંથી પેજ નંબર 2. શ્રી ભાગવતની પરંપરા. શુદ્ધ બ્રહ્મ સાકાર છે, માયા તેની ઉત્તમ શક્તિ છે, તેનાથી સર્વ સ્થળે મોહ ઉત્પન્ન થાય છે અને ભક્તિ સંસારમાંથી સાક્ષાત મુક્ત કરાવનારી છે. આવી કથા ભગવાને પોતે બ્રહ્માને કહેલી. એટલે અહીં ભગવાન એમ કહી રહ્યા છે કે આવી રીતના ભગવાન પોતે બ્રહ્માજીને કહી રહ્યા છે કે શુદ્ધ બ્રહ્મ જે છે એ સાકાર છે અને માયા તો એની ઉત્તમ શક્તિ છે અને એ શક્તિ માયા બધે સ્થળે મોહ ઉત્પન્ન થાય છે. આ મોહ કેવી રીતે દૂર થશે તો કે છે એને ભક્તિ જે છે ભગવાનની એ જ મુક્ત કરાવશે. પછી આગળ કહી રહ્યા છે કે બ્રહ્માએ તે નારદને કહેલી. વળી વ્યાસજી જેમનું વાક્ય સર્વત્ર પ્રમાણ ગણાય છે તે ધર્મ જાણનારને શ્રીકૃષ્ણે મોહ ઉત્પન્ન કરી ભક્તિ સિવાયના સર્વ સાધનો નિરર્થક છે એમ જણાવ્યું. એટલે આવી રીતે વ્યાસજીને જે મોહ થયો અને એમને ધર્મમાં અત્યંત નિષ્ઠા હતી તેથી તેમને મોહ થયો અને ભક્તિ સિવાય એટલે બીજા બધા સાધનો નિરર્થક છે અને ધર્મમાં એમને વધારે નિષ્ઠા હતી એવું એમને જણાવ્યું. નારદે વ્યાસજીને તેમ કહ્યું છતાં વ્યાસજીએ પોતાના અવતારનું અભિમાન હોવાથી તેમને તે બરાબર જણાયું નહીં. તે 4થા અધ્યાયના 14 થી 33 શ્લોકમાં એ કહી રહ્યા છે કે વ્યાસજી નારદજીએ તો તેમને કહ્યું કે તમે આજે જ્ઞાન આજે બધું તમે કહ્યું પણ તમે ભગવાનની ઉત્તમ લીલાને કહી નથી. પણ એમને આ વ્યાસજી તો જ્ઞાનના અવતાર હતા અને એમને જ્ઞાનમાં અભિમાન હતું તો એમને આ નારદજીના વચન બરાબર જણાયા નહીં. તેથી નારદે જે કહે તે જ વિષય તેમને સમાધિથી જોયું. ત્યાર પછી નારદે જે કહ્યું તો તેમને સમાધિથી તેને દેખ્યું. કારણ કે જયારે એમને સંતોષ ના થયો આટલું બધું એમને આ બધું 18,000 પુરાણો ને બધું વેદ ને બધું રચ્યા, વેદના વિભાગ કર્યા, ત્યાં બી એમને સંતોષ ના થયો ત્યારે તેમને સમાધિથી તેને જાણવાનો પ્રયત્ન કર્યો. તે 7મા અધ્યાયના 3 થી 7 શ્લોકમાં કહે છે. અને પછી સર્વ સાધનો કરતા ભક્તિ ઉત્તમ છે. એટલે એવું એમને જાણ્યું કે બધા સાધનો કરતા ભક્તિ જ ઉત્તમ છે પ્રભુની, એમ ભાગવતમાં તેમને જણાવ્યું. શ્રી ભાગવત વ્યાસજીની સમાધિ ભાષા હોવાથી પ્રમાણ છે. એટલે આ રીતે વ્યાસજી જે સમાધિમાં દેખ્યું એટલે જે જાણ્યું એનાથી તો એ જ આપણા માટે બધા માટે પ્રમાણ છે એમ એ કહી રહ્યા છે. વળી ભગવાને તેનો બ્રહ્માને બોધ કર્યો. બ્રહ્માએ નારદને
અને નારદે વ્યાસજીને બોધ કર્યો. એટલે એક આ પરંપરા, તેથી પણ આ પ્રમાણ છે. એટલે બે પ્રમાણ થયા. એક વ્યાસજી જે સમાધિ ભાષામાં જેવું તે પ્રમાણ, અને ત્યાર પછી ભગવાને બ્રહ્માને બોધ કર્યો, બ્રહ્માએ નારદને, અને નારદે વ્યાસજીને બોધ કર્યો. તો એક આવી બી પરંપરા છે. તેના લીધે પણ તે પ્રમાણ છે. પરંતુ અભિમાનને લીધે પરંપરા દુર્બળ છે. એટલે આ વ્યાસજીને વિશે કહ્યા છે, તેમને તો અભિમાન હતો, તેથી આ પરંપરા દુર્બળ છે. બાકી તો વ્યાસજીની સમાધિ ભાષા જે છે એ જ પ્રમાણ છે, જે હું અહીં એવું સમજી છું. બરાબર. આગળ કરું. ઉપર શ્રી ભાગવતની પરંપરા કહેલી છે. ભગવાને બ્રહ્માને અને બ્રહ્માએ નારદને જેવું શ્રી ભાગવત કહ્યું તેવું નારદે વ્યાસને, એટલે કે જેવી બ્રહ્માએ ભગવાને જેવું બ્રહ્માને કહ્યું હતું ચતુશ્રુતિ ભાગવત, તેવું બ્રહ્માએ નારદને જેવું કહ્યું 3 અધ્યાયમાં, એવી રીતે નારદે વ્યાસજીને જે કહ્યું 18,000 શ્લોકમાં અથવા સુતે શૌનકે કહેલ નથી. પરંતુ તેઓ પોતપોતે જેવો તેનો અર્થ સમજેલા તેવું પોતાના વચનથી તે કહે. એટલે જેને જેવી રીતે આ ભાગવત સમજાયું તેઓએ પોતપોતાના વચનોથી એને કહ્યું. તેથી ભાગવત શ્રી ભાગવતનો અર્થ તેમણે પોતપોતાના અધિકાર પ્રમાણે ઓછો અને અથવા વધારે જણાવે. એટલે પોતપોતાના અધિકારની પ્રમાણે ઓછો વધતો જેવું એમને ભાગવત સમજાવ્યું તેવું તે પોતાના વચનોથી તેમણે કહ્યું. તેથી સૂતને અથવા નારદને પણ શ્રી ભાગવતનો સંપૂર્ણ અર્થ જણાયેલો નહીં હોવાથી તેના સંપૂર્ણ અર્થનું જ્ઞાન થવા માટે મુખ્ય અધિકારીની જરૂર છે. હવે કહેશે કે અહીં આવી રીતના શ્રી ભાગવતનો સંપૂર્ણ અર્થ નથી જણાયો, તો સંપૂર્ણ અર્થના જ્ઞાન માટે મુખ્ય અધિકારીની જરૂર છે. તો એવા પહેલા સ્કંદનો અર્થ ઘટાડવાનો છે. એટલે આ સ્કંદમાં મુખ્ય અધિકારી કોણ છે એવું અર્થ અહીં ઘટાડવાનું છે. આ સ્કંદનો આ અર્થ છે. તેથી આમાં 3 પ્રકરણો કહેલા છે. એટલે એના માટે આ 3 પ્રકરણો કયા કે અહીં મધ્યમ અને ઉત્તમ અધિકારી. વળી શ્રી ભાગવતનો પ્રસંગ, તેનું જ્ઞાન થવાના સાધનો અને તેનું ફળ જણાવવું, એ પણ આ 3 પ્રકરણોનું પ્રયોજન છે. બીજું પ્રયોજન કહ્યું કે શ્રી ભાગવતનો પ્રસંગ, તેના સાધનો અને ત્યાર પછી ભાગવત શ્રવણનું ફળ. તો આ પણ એક પ્રકાર છે. તો એ પણ 3 પ્રકરણોથી તેને કહ્યું છે એવું અહીં પ્રયોજન છે. હવે પહેલા પ્રકરણના અંતે પ્રસંગ જણાવેલ છે. એ 3જા અધ્યાયના જે એમણે કીધું કે નારદે વ્યાસજીને 18,000 શ્લોકમાં જણાવેલી વ્યાસજી 18,000 શ્લોકમાં જે વિવેકના વિભાગ કર્યા જ્યારે એની વાત કરું છે કરીને. ના તમે એવું કહી તમે 18,000 પુરાણ બોલ્યા હતા. 18 પુરાણના બદલે 18,000 પુરાણ, 18,000 શ્લોક અને પુરાણ કર્યા. કદાચ મેં ભૂલથી બોલી વ્યાસજી જે કર્યું. નારદે વ્યાસજીને 18,000 શ્લોકમાં ભાગવત કીધી. એ નારદે વ્યાસજીને એની આપણે શ્રુતિએ પરીક્ષિતજીને જે ભાગવત કીધી એ પછી 18,000 શ્લોક. ના, એમને તો 4 અધ્યાયમાં કર્યું અને વ્યાસજી એના 18,000 અને એમને નારદજીએ તો 4 અધ્યાયમાં કર્યું. એ છે કદાચ મારા બોલવામાં. સમજી લો શું સમસ્યા છે. ભગવાને બ્રહ્માજીને 4 શ્લોકમાં કહ્યું, બ્રહ્માજીએ નારદજીને 3 અધ્યાયમાં કહ્યું, નારદજીએ વ્યાસજીને સમાધિમાં કરવાનું કહ્યું. એનાથી વ્યાસજીએ સમાધિ કરીને એમાં 18,000 શ્લોકનું ભાગવત પુરાણની રચના કરી. પહેલા પ્રકરણના અંતે પ્રસંગ જણાવે છે. તે પહેલા અધ્યાયના પહેલા સ્કંદના 3જા અધ્યાયના 39 થી 45 શ્લોકમાં કહેલું.
પછી બીજા પ્રકરણની મધ્યમાં શ્રી ભાગવતનું શ્રવણ વગેરે ભગવાનની પ્રાપ્તિનું મુખ્ય સાધન હોવાનું અને બીજા સાધનો નકામા હોવાનું જણાવેલું છે. તે 5મા અધ્યાયના 8 થી 22 શ્લોકમાં કહ્યું. અને ત્રીજા પ્રકરણના આરંભમાં શ્રી ભાગવતની ઉત્પત્તિ, પ્રવૃત્તિ અને તેનાથી ભક્તિ ઉત્પન્ન થયાનું કહેલું છે 7મા અધ્યાયના 3 થી 8 શ્લોકમાં. હવે કહે છે શ્રી ભાગવતનો પ્રસંગ જ્યાં ત્યાં જેમ તેમ કરવાનો નથી, પરંતુ શુદ્ધ તીર્થનો આશ્રય કરનારા ઘણા મોટા પુરુષો જો તે માટે પ્રાર્થના કરે તો જ કરવો યોગ્ય છે. એટલે ભાગવતની કથા આજે જ્યાં ત્યાં થઈ રહી છે તેવી રીતે ભાગવતનો પ્રસંગ કહેવાનો નથી, પરંતુ જો શુદ્ધ તીર્થનો આશ્રય એવા મુનિઓએ લીધો હોય અને પુરુષો પ્રાર્થના કરે તો જ તેને કહેવું યોગ્ય છે. પોતાનું જ્ઞાન તેમને જણાવી તેઓને શ્રી ભાગવત માટેનો આદર દ્રઢ કરી પછી ભાગવતનો પ્રસંગ કરવો. એટલે જેમને ભાગવતની પ્રત્યે આદર હોય તેમની સામે જ ભાગવતનો પ્રસંગ કરવો. તેમ કરવામાં ન આવે તો પ્રસંગ કરવાથી ફળ પ્રાપ્ત થતું નથી. એટલે એવું જો ના કરે તો જે ફળ પ્રાપ્ત થવાનું છે તે ફળ પ્રાપ્ત થતું નથી. વળી વ્યાસ અને નારદના સંવાદથી સાધન જણાવેલ છે. તે સાધન 5મા અધ્યાયના 8 થી 22 શ્લોકમાં વ્યાસજી અને નારદજીના સંવાદથી કહી રહ્યા છે. પછી કે છે જ્ઞાન અભિમાન વાળો હોય, સિદ્ધાંત ન જાણવા છતાં પણ પોતે જ્ઞાની છે એમ માનતો હોય તેને શ્રી ભાગવત કહેવું ન જોઈએ. એટલે જે અભિમાન વાળો હોય, જેને જ્ઞાનનું અભિમાન હોય અને સિદ્ધાંતો એ જાણતો ના હોય પણ પોતે બહુ જ્ઞાની છે એવું એ માનતો હોય તો તેને પણ ભાગવત ના કહેવું જોઈએ. તેથી જ ભગવાનના ગુણોનું ગાન કહ્યું નથી, તેથી તમારે આત્માને સંતોષ થયો નથી એમ નારદે વ્યાસને જણાવ્યું. એટલે નારદજી વ્યાસને કહ્યું કે તમે ભગવાનના અમલ યશ નથી કહ્યું, તેથી તમારા આત્માને સંતોષ થયો નથી અને તે તમારા જ્ઞાનની ન્યૂનતા છે એવું હું માનું છું, તેથી તમારા આત્માને સંતોષ થયો નથી એમ નારદે વ્યાસને જણાવ્યું. પરંતુ બ્રહ્માએ જે ભાગવત પોતાને કહે એટલે નારદને કહે, વ્યાસને કહે નથી. પાછળથી ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી તે મોટા પોતાને ઉપદેશ કરનારના જ્ઞાનનો પણ પોતાના જ્ઞાનમાં સંવાદથી થતા સંતોષને લીધે સમાવેશ કરવા ઈચ્છે છે તેને પણ શ્રી ભાગવત ન કહેવું ન જોઈએ. તેમજ શ્રી ભાગવતના શ્રવણ કરનારમાં સાક્ષાત ભગવાનનો પ્રવેશ થાય છે. એટલે ભાગવત જે શ્રવણ કરે છે તેમાં ભગવાનનો પ્રવેશ થાય છે અને તેના બધા સંદેહો દૂર થાય છે. તે સર્વત્ર નિર્ભય થાય છે અને ભગવાન ઉપર તેને ઘણો જ પ્રેમ થાય છે. એવું શ્રી ભાગવતનું ફળ પરિચિત અને સુખના સમાગમથી થયાનું પણ આ સમાગમના અંતે જણાવેલું છે કે 12મા સ્કંદના 6ઠા અધ્યાયના 2 થી 7 શ્લોકમાં એનું ભાગવતનું ફળ જણાવેલું છે કે ભાગવતનું જે શ્રવણ કરે એમાં સાક્ષાત ભગવાનનો પ્રવેશ થાય છે, એના સંદેહો દૂર થાય છે, એ નિર્ભય થાય છે અને ભગવાન ઉપર એને પ્રેમ થાય છે. જે દંડવત પ્રણામ. મને એક પૂછવું છે કે જ્યારે આપણે ભાગવતની પરંપરાનો વિચાર કરે છે તો આમાં સુખદેવજી ને પરીક્ષિતનો એમણે કહ્યું એ પરંપરામાં ન લેવાનું હોય, એ પ્રશ્ન છે. સુખદેવજી અને વ્યાસજી તો પરંપરામાં આવશે જ ને, કારણ કે પહેલેથી એમને તો વ્યાસજી તો સમાધિમાં જોયું ત્યાર પછી જ આ બધી એટલે એ તો પરંપરામાં આવશે ને. એટલે બિગર સર્કલમાં જો વ્યાસની સમાધિ ભાષાના અંતર્ગત તો લઈએ તો બરાબર છે, પણ સૂત, શૌનક ને નારદ, વ્યાસ અને સુખદેવ, પરીક્ષિત પછી આપણે જયારે પ્રથમ સ્કંધમાં 3ની રીતે ભાગવત ચાલે છે તો એને પણ પરંપરામાં ગણવું જોઈએ ને, એવો મને પ્રશ્ન થાય છે. કોઈને સમાધાન કરવું હોય તો પરંપરા તો એવી છે કે જેમ શ્રી મહાપ્રભુજીએ પણ માધવ ભટ્ટ કાશ્મીરી વગેરેને આ વાતનો ઉપદેશ કર્યો છે
અને યત્ર તત્ર સર્વત્ર જ્યાં જ્યાં પણ કથાઓ થાય છે ત્યાં પણ વક્તા શ્રોતાઓ કહી જ રહ્યા છે. અહીંયા મુદ્દો એ નથી, ભાગવતમાં જે વર્ણિત પરંપરા છે કે ઉપલબ્ધ પરંપરા છે એ પરંપરાનો અહીંયા પ્રશ્ન છે. તો શુક પરીક્ષિત હોય કે સૂત શૌનક હોય, એ પરંપરા ભગવાનથી બ્રહ્મા, બ્રહ્માથી નારદ, નારદથી વ્યાસ, એની અંદર એ આવતી નથી ને. એ પરંપરા જુદી છે અને અહીંયા જે પરંપરા કહેવામાં આવી રહી છે એ આદ્ય પરંપરા છે. તો જેમ ગર્ભાવસ્થામાં સુખદેવજીએ વ્યાસ પાસેથી શ્રવણ કર્યું, પાછું સુખદેવે કહ્યું તે વખતે સૂતજીએ પણ શ્રવણ કર્યું, સૂત શૌનકનું થયું તે વખતે શૌનકાદી ઋષિઓએ શ્રવણ કર્યું. અને આ બધું જે થયું કે થવાનું છે ભવિષ્યમાં, એનું સમાધિ બલથી વ્યાસજીએ જ્ઞાન પ્રાપ્ત કરી અને પહેલેથી જ નિરૂપણ કરી દીધું. તો સાક્ષાત પરંપરામાં તો આ બધા કરતા પહેલા વ્યાસ આવશે ને. એટલે બ્રહ્મા, ભગવાનથી બ્રહ્મા, બ્રહ્માથી નારદ અને નારદથી વ્યાસ, આ એક પરંપરા છે. ખ્યાલ આવ્યો. અને આ બીજો પ્રશ્ન છે, હમણાં જે છેલ્લો પેરેગ્રાફ વાંચ્યો, તો જ્યારે નારદજી કહે છે કે ભગવાનના ગુણોનું ગાન કર્યું તેથી તમારા આત્માને સંતોષ થયો નથી, પછીની જે આ લાઈન છે કે પાછળથી ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી તે મોટા એટલે પોતાને ઉપદેશ કરનારના જ્ઞાનનો પણ પોતાના જ્ઞાનમાં સંવાદથી થતા સંતોષને લીધે સમાવેશ કરવા ઈચ્છે છે, તેને પણ ભાગવત કહેવું ન જોઈએ. તો આ વાક્યનો અર્થ બહુ સ્પષ્ટ નથી થયો. કે પાછળથી ખોટું જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે આ વ્યાસજીના વિશે અને નારદનો જે વ્યાસજીનો જે સંવાદ થયો એના વિશે વાત કરી રહ્યા છે, કારણ કે આ બે લીટી નથી સમજી. હા, જોઈએ કોઈને કેવું હોય કઈ આ વિશે. હા જે દંડવત પ્રણામ. જે એ જે પૂછે છે ને એનો મને જવાબ એમ સમજાય છે કે અહીંયા આગળ એમ કહ્યું કે જ્ઞાનના અભિમાન વાળો હોય, સિદ્ધાંત ના જાણવા છતાં પોતે જ્ઞાની છે એમ માનતો હોય, તેને શ્રી ભાગવત કહેવું ના જોઈએ. હવે એમાં જે જ્ઞાનનો અભિમાન વાળો હોય એના માટે અહીંયા ઉદાહરણ બતાવે છે કે તેથી ભગવાનના ગુણોનું ગાન કર્યું નથી, તેથી તમારા આત્માને સંતોષ થયો નથી, એમ નારદે વ્યાસને જણાવ્યું. કેમ કે વ્યાસ જ્ઞાનના અભિમાન વાળા હતા, એટલે એમને જ્ઞાનનું તો અભિમાન હતું પણ ભગવાનના ગુણગાન કર્યા ન હતા. તો તેથી તમારા આત્માને સંતોષ થયો નથી એમ નારદે વ્યાસને જણાવ્યું, પરંતુ બ્રહ્માએ જે ભાગવત પોતાને કહેલ તે વ્યાસને કહેલ નથી. એટલે એ જ્ઞાનના અભિમાન વાળા હતા, એટલે નારદજીએ વ્યાસજીને બ્રહ્માજીએ પોતાને ભણાવેલું બ્રાહ્મણ ભાગવત વ્યાસજીને કહ્યું નથી, કેમ કે એ જ્ઞાનના અભિમાન વાળા હતા. તો એવા જ્ઞાનના અભિમાન વાળા હતા એટલે નારદજી એમને એમ ઉપદેશ કર્યો કે તમે સમાધિમાં એનો અનુભવ કરો, પણ બ્રહ્માજીએ જે ભણાવ્યું હતું એમને કહ્યું ના. તો એ વાત અહીંયા આગળ થઈ. પછી પરંતુ બ્રહ્માએ જે ભાગવત કહ્યું તેમ પાછળથી ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી, એ જે વિષય છે ને એ તો પછી બીજી વાતમાં આવે છે કે જ્ઞાનના અભિમાન વાળો હોય એ વાત અહીંયા આગળ પૂરી થઈ ગઈ. સિદ્ધાંત ના જાણવા છતાં પણ પોતે જ્ઞાની છે એમ માનતો હોય એના વિશે આ પછીનો વિષય છે
કે પાછળથી ખોટું જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનનો પણ પોતાના જ્ઞાનમાં સંવાદથી થતા સંતોષને લીધે સમાન. એટલે આ બે વિષય જુદા છે. જ્ઞાનના અભિમાન વાળાનો વિષય પૂરો થયો. વ્યાસજી તો એવા થોડી હોય કઈ કે ખોટું જ્ઞાન પ્રાપ્ત કરીને એનો આ વિષયમાં સમાવેશ કરી લે. એટલે એ બીજાની વાત છે. જે મને એવું લાગે છે. હા જે દંડવત પ્રણામ. દંડવત પ્રણામ છે. એટલે એવું પણ એમાં લાગે છે કે પ્રીતિબેને કહ્યું એ બરાબર છે. આમ તો કેટલું કે વ્યાસજીને કહેલ નથી ત્યાં સુધી પ્રીતિબેને કહ્યું અને બરાબર લાગ્યું. ત્યાંથી એમને જે કહ્યું કે બીજી વાત છે તો એવું કદાચ એવું ના પણ હોય, કારણ કે અભિમાન થયું છે. વ્યાસજીને જે અભિમાન થયું છે એનાથી એમને જે જ્ઞાન નારદજી કદાચ આપત, ભગવાને જે એમને બ્રહ્માજીએ જે નારદજીને કહ્યું એનાથી નારદજી પણ કોઈ જ્ઞાન આપત તો અભિમાન એમનો એ વખતે જે અભિમાનનો અંશ એમનામાં હતો એનાથી એમને કોઈ ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી લે અને પછી કોઈક એવું થાય ને બીજો કોઈક એ મતલબ જે કહી દે એનાથી ભાગવતની જે રચના થાય એમાં પણ એવું કંઈક ખોટું ના થઈ જાય એના કારણે એમને કઈ જ નહીં કહી અને એમને એવું કહ્યું કે તમે સમાધિ કરો. એટલે સમાધિ કરવાથી એમનું જે યથાર્થ જે છે એ જ્ઞાન એમને થશે અને એ યથાર્થ જ્ઞાનથી પછી એ ભગવતીની રચના કરશે. એવું પણ મને અહીંયા સમજાય છે. એવું લાગે છે. શરદભાઈ પ્રણામ. મને પણ એવું લાગે કે જે પ્રીતિએ કહ્યું ને એ બરોબર છે. પહેલું પણ બીજામાં વંચક આવશે કે જે વંચકો છે તે એમ કહ્યું ને કે જ્ઞાનનો પણ પોતાના જ્ઞાનમાં સંવાદથી થતા સંતોષને લીધે સમાવેશ કરવા ઈચ્છે છે. આ વંચકો માટે કહ્યું ને એવું લાગે છે. જી પ્રણામ શરદા. એવાને ભાગવત ન કહેવું. એટલે જેમ કે મને લાગે છે આ વ્યાસજી માટે છે જ નહીં આ લાઈન. આ જનરલ સ્ટેટમેન્ટ લાગે છે. પાછળથી ખોટું જ્ઞાન પ્રાપ્ત કરી એવા જે છે તેને પણ ભાગવત કહેવું ન જોઈએ. એટલે વ્યાસજીને એપ્લિકેશન નથી લાગતું, પણ આ સેન્ટેન્સ ફોર એક્ઝામ્પલ કોની વાત આવી શકે એ હું સમજતી નથી. એ તો આપણને ઉપદેશ કરી રહ્યા છે અહીંયા આગળ કે નારદજીએ જેમ વ્યાસજીને કહેવામાં આટલો બધો સંયમ બતાવ્યો કે બ્રહ્માજી પાસેથી ભણેલું નારદજીને ના કહ્યું, વ્યાસજીને ના કહ્યું, એટલો બધો એમને સંયમ રાખ્યો કે તમે સમાધિમાં જુઓ. તો પછી આપણે જ્યાં ત્યાં ના બોલવું જોઈએ. એમ જે પેરેગ્રાફની શરૂઆત કરીને કે જ્યાં ત્યાં જેમ તેમ કરવાનો નથી. એટલે કોઈ આધુનિકતાને ભાગવતજીના પ્રસંગો સાથે જોડીને કહેતા હોય તો બાકીના જે બધા છે જે લોકો સિદ્ધાંતથી વિપરીત મતલબ સિદ્ધાંત નિષ્ઠ થઈને જે ભાગવતજી નથી ભણાવતા એ લોકો તો આધુનિકતાને જોડી લોકોને મજા આવે એવી રીતે જ કહે છે. તો બધા જ લોકો એમ જ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા કે બીજા બધા જે લોકો ભાગવતજી કરે છે એ સાંભળવાની જેટલી મજા આવે છે એટલી આપણું આવું ભાગવતજી વાંચવાની મજા નથી આવતી. તો એનો સીધો મતલબ આ જ છે કે એ લોકો એમના જ્ઞાનને આની અંદર ઘટિત કરે છે. તો એટલે આપણે એવા લોકો કે જે લોકો આવું વિચારતા હોય એમની સામે આ ભાગવતજી કે જે શુદ્ધ પ્રેમ ભગવાનમાં પ્રગટ કરવા વાળું છે એ ભાગવતજી ત્યાં આગળ એવા લોકોને ના કહેવું જોઈએ. ઉપદેશાત્મક આ વચનો છે. આપણને ઉપદેશ કરાઈ રહ્યો છે કે નારદજીએ જેમ કર્યું કેટલો સંયમ કર્યો એમને, તો એમ આપણે પણ આવી રીતે સંયમ કરવો જોઈએ. મને એવું લાગે છે. અહીંયા એવી રીતે કહી શકીએ કે જયારે વ્યાસજી માં પહેલા અગર આપણે માનીએ કે એમને અભિમાન હોય પણ છે જ્ઞાનનું એટલે એમને ન કીધું અને પછી નારદજી એમને એમ કહ્યું કે તમે સમાધિથી જયારે કરશો અને જયારે ભગવત ગુણગાન કરશો ત્યારે તમારો જે અસંતોષ છે એ નિવૃત્ત થશે. એટલે અવતાર તો ત્યારે થાય છે ને જયારે જ્ઞાન એ જયારે સમાધિ કરે છે. એટલે એક વખત મેં પ્રશ્ન પૂછ્યો હતો, એમાં મને એવું સમજમાં આવ્યું હતું કે અવતાર ત્યારે થયો છે કે જયારે એમણે સમાધિ કરી અને એમને સ્ફૂર્ત થઈ ભગવત લીલા, પછી એમને જે વર્ણન કર્યું. એટલે તમારો તાત્પર્ય આવેશથી છે? હા, આવેશ. હા. તો તત્પૂર્વ તો આપણે એવું કહી શકીએ કે જ્ઞાનાભિમાન હોઈ શકે, પછી એ નિવૃત્ત થયું. એટલે મેં જ પ્રશ્ન એક વખત પૂછ્યો હતો એટલે મને એ યાદ આવ્યું કે આવું હોઈ શકે. મુખ્ય વાત અહીંયા એ છે કે
વ્યાસજીએ જ્યારે નારદજીના સન્મુખ પોતાની સમસ્યા પ્રસ્તુત કરી તો હવે આગળ પછીથી વ્યાસજીથી શું કરાવવાનું છે કે શું કરવાના છે એ નારદજી તો જાણી જ રહ્યા છે કે હવે શ્રીમદ ભાગવત પ્રકટ કરશે. તો બ્રહ્મા પાસેથી નારદે તો શ્રવણ કરેલું જ હતું, તો વ્યાસને શા માટે નારદે સીધો ભાગવતનો ઉપદેશ ન કરી દીધો અને એમને એમ કહ્યું કે આ સમસ્યા છે એટલે તમને ચિત્તમાં ખેદ છે. તો વ્યાસને નારદ સીધું શ્રીમદ ભાગવતનો ઉપદેશ નથી કરી રહ્યા એનું કારણ આ છે કે યસ્તુ જ્ઞાનાભિમાની સિદ્ધાંતમ અજ્ઞાત્વાપી જ્ઞાનિનમ મન્યન્તે સનજ્ઞાપનીય. બીજું, પશ્ચાત અન્યથા જ્ઞાત્વા મહતોપી જ્ઞાનમ સ્વજ્ઞાને પ્રવેશયિતુમ ઇચ્છતિ સંવાદ સંતોષૈ સચન જ્ઞાપનીય ઇતિ વ્યાસ નારદ સંવાદેન સાધનાની નિરૂપિતાની. તો જે જ્ઞાનાભિમાની છે, જે સિદ્ધાંતને જાણતો ન હોવા છતાં પણ પોતાને જ્ઞાની માને છે, એને તો ન જ કહેવું જોઈએ. ઉપરાંત અન્યથા જ્ઞાત્વા એટલે ઊંધું સમજીને, મહતોપી જ્ઞાનમ મહત્પુરુષોનું જે જ્ઞાન છે એ જે પાછળથી એમને જાણવા મળે અને પછી એ પોતાના નામે ચડાવીને પોતાની રચનામાં એનો સમાવેશ કરી અને ઉપદેશ કરે કે ગ્રંથ પ્રકટ કરે એમ વિચારીને કે મારાને એમના વિચારો મળી રહ્યા છે, તો એવાને પણ ઉપદેશ ન કરવો જોઈએ. એટલા માટે આ નારદ અને વ્યાસનો સંવાદ અહીંયા 5મા અધ્યાયમાં વર્ણિત થયો છે, ને જ્યાં નારદજીએ વ્યાસજીની સમસ્યા જાણીને એમને સીધો ભાગવતનો ઉપદેશ કરી શક્યા હોત પણ એ ન કર્યો, કેમ કે એ કરી દે તો જે વ્યાસજીએ પૂર્વમાં જે કંઈ પણ એમણે જાણ્યું છે 17 પુરાણોની રચનાથી કે વેદ વિભાગથી, એ ભગવદ આરાધન કર્યા વગરનું અધૂરું જ્ઞાન છે. અને એના અંદર નારદજી બ્રહ્માજી પાસેથી જે જાણી રહ્યા છે એનો સમાવેશ કરી અને ફરી પાછું કંઈક બીજું જ ભેલપુરી જેવું બનાવી દે તો એ યથાર્થ ન થાય. એટલે યદ્યપી નારદજી કહી શક્યા હોત તેમ છતાં પણ વ્યાસને ન કીધું ને એમના અંદર જે દોષ છે એ દોષનું નિવારણ થવા માટે એમને સાધનનો ઉપદેશ કર્યો કે તમે આમ કરો તો તમારું ચિત્ત પ્રસન્ન થશે, તો ભગવદ યશનું ગાન તમે કરી શકશો. એટલે ઇતિ વ્યાસ નારદ સંવાદેના સાધનાની નિરૂપિતાની, એટલે આ સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ અભિપ્રાયથી એટલે જે આ જે વાત આવી રહી છે કે અન્યથા જાણીને અને મોટાના જ્ઞાનનો પણ પોતાના જ્ઞાનમાં સંવાદથી થતા સંતોષને લીધે સમાવેશ કરવા ઈચ્છે છે, તો વ્યાસજીનો અભિપ્રાય તો એ જ છે કે જે કાર્ય માટે એમનું પ્રાકટ્ય થયું છે એની અંદર કંઈ અપૂર્ણતા રહી છે અને એમાં નારદજી પાસેથી કંઈક સંકેત મળી જાય તો એ અધૂરા કાર્યને એમના પાસેથી લઈને અને પોતાના નામે પૂરું કરી દે. તો નારદજીએ વિચાર્યું કે હવે આ સ્થિતિમાં વ્યાસજીને આ વાત કહેવા યોગ્ય નથી. એટલે ભગવાને બ્રહ્માજીને તો 4 શ્લોકમાં માધવજી કહ્યું, બ્રહ્માજીથી નારદજી પાસે આવ્યું એનું એક સામાન્ય એવું સાંભળેલું છે કે 3 અધ્યાયથી, પણ કોઈ વખત એવું પણ મેં કોઈ પાસે બીજેથી સાંભળ્યું કે 3 શ્લોક એ ખબર નહીં કેટલું, આ 3 અધ્યાયથી પ્રાપ્ત થયું કે બ્રહ્માજીથી નારદજીને એ જ ઉપદેશ પ્રાપ્ત થયો. એ જે સ્તરમાં છે જ ને
એમાં 3 અધ્યાયથી બતાવી જ રહ્યા છે. નારદજી જે શંકા કરી રહ્યા છે કે હું તો તમને જ, બ્રહ્માજીને કહે છે કે તમને જ ઉત્તમ માનું છું, તમે જ બધું કરો છો, સૃષ્ટિ કરો. 3 અધ્યાયથી આપણને બતાવેલું જ છે ત્યાં કે આ 3 અધ્યાયથી બ્રહ્માજીએ જે નારદજીને ઉપદેશ આપ્યો, આ 3 અધ્યાયથી આપેલું છે. દ્વિતીય સ્કંદના 5, 6 અને 7 એ 3 અધ્યાયથી ઉપદેશ કરેલું છે. એવી રીતે કરેલું છે પ્રકાર ત્યાં બતાવે છે. આ જે મારું સમાધાન થઈ ગયું. હા એટલે હા જે છે એટલે આ જે આખા જે વચનો છે એ બધા વ્યાસજી પર જ ઘટિત કરવાના ને. જે કે સિદ્ધાંત ન જાણવા છતાં પોતે જ્ઞાની છે એમ માનતો હોય તેને પણ શ્રી ભાગવત ન કહેવું જોઈએ. તો આ બધા જ વચનો એટલે વ્યાસ હા પણ આપણે વ્યાસજી કેમ કે ભગવાનના જ્ઞાન અવતાર છે તો એમના માટે આપણે આવું ના વિચારી શકાય ને. એટલા આપણે એમ થાય કે આવા વચનો કેમ અહીંયા આગળ કહ્યા છે. તો એટલે પણ પ્રથમ અંગીકારવાળા શ્રોતા બાકી છે. હા હવે તો થઈ ગયું ને સમાધાન. પ્રથમ અધિકાર વાળા શ્રોતા એટલે શ્રોતાનું વર્ણન કરે છે. ભગવાનની કૃપાથી જેને સત્સંગ થયેલો છે તેવા તીર્થો અને યજ્ઞોથી પવિત્ર થયેલો ઉત્તમ પુરુષ પ્રયત્નપૂર્વક શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કર્યો. જે પહેલા અધ્યાયના 4 થી 5 શ્લોકમાં ત્યારે કહ્યું છે ત્યારે શ્રી ભાગવત કહેવાની પ્રવૃત્તિ થઈ શકે. એટલે ત્યાં એમાં કહ્યું છે 4થા અધ્યાયમાં કે વિષ્ણુ ક્ષેત્રમાં નિયમિત શૌનક વગેરે ઋષિઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરવા 1000 વર્ષ ચાલે તેવું સત્ર કરતા હતા. એટલે આવા પવિત્ર સ્થળમાં એવા ઉત્તમ પુરુષો જો શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કરે તો ભાગવત કહેવાની પ્રવૃત્તિ થઈ શકે. આવા શ્રોતાને પણ એકાએક શ્રી ભાગવતનો ઉપદેશ કરવો યોગ્ય નથી. ત્યાર પછી એમ પણ કહે છે કે એકાએક પણ આમને ભાગવતનો ઉપદેશ કરવો ના જોઈએ, પરંતુ તેની હૃદયની પરીક્ષા કરીને તેને યોગ્ય જણાય તો જ ઉપદેશ કરે. એવો પ્રકાર વ્યાસજીએ શ્રી ભાગવતમાં દર્શાવ્યો છે. જો શ્રી ભાગવતનું જ્ઞાન સામાન્ય રીતે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો વક્તાએ પોતે તેને અટકાવી દેવી જોઈએ. જો કોઈ સામાન્ય ભાગવત સિવાય કોઈ ઇતર કે કોઈ આજુબાજુનું કોઈ જાણવાની ઈચ્છા કરતો હોય તો વક્તાએ તેને પોતાની કથાને અટકાવી દેવી જોઈએ, કારણ કે એને સામાન્ય પ્રશ્ન કર્યા છે તો તે રીતે એને ઉત્તર આપવા જોઈએ. તેથી શૌનકની આવી ઈચ્છા પહેલા અધ્યાયમાં જોવામાં આવતા શું તે બીજા અને ત્રીજા અધ્યાયમાં સામાન્ય વૃત્તાંત જણાવી તેને અટકાવી. એટલે જયારે સુતજી એવું જાણ્યું કે આ સામાન્ય પ્રશ્નો છે તો સુતજી બીજા અને ત્રીજા અધ્યાયમાં તેને પોતાની કથાને અટકાવી અને સામાન્ય પ્રશ્નોના સામાન્ય તેના જવાબ આપ્યા. અટકાવવા છતાં પણ જો પછી વિશેષ ઈચ્છા થાય તો કથાનો પ્રવેશ કરાવો. જો શ્રોતા વધારે કંઈ પૂછે ત્યારે જ વક્તાએ તેને આગળની કથા કહેવી જોઈએ. શૌનકે એટલે 4થા અધ્યાયના 2 થી 3 શ્લોકથી આ વિશેષ જાણવાની ઈચ્છા દર્શાવી છે કે ત્યાં કહ્યું છે ત્યારે શ્રુતે ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે કહીને કથાનો પ્રવેશ કરાવ્યો. એટલે જયારે શ્રોતા વિશેષ ઈચ્છા દર્શાવી અને વિશેષ પ્રશ્ન કર્યા પ્રશ્ન સંબંધી ત્યારે જ કથાનો પ્રવેશ થયો. એટલે કથા આગળ કહેવાની પ્રારંભ કરી. પછી અધિક પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે શ્રી ભાગવતની કથા કહેવી. ત્યાર પછી અધિક પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે શ્રી ભાગવતની કથા કહી. 7મા અધ્યાયમાં ભાગવતની ઉત્પત્તિ કર્યા પછી પણ શૌનકે અધિક પ્રશ્ન કર્યા. 7મા અધ્યાયમાં સુતજીએ ભાગવતની ઉત્પત્તિ કરી ત્યાર પછી પણ શૌનકજીએ બીજા પ્રશ્ન કર્યા ત્યારે સુતે કથા કહેવા માંડી. શ્રી ભાગવતની કથા એવી રીતે જ કહેવી જોઈએ, હર કોઈને જ્યાં ત્યાં કહેવી યોગ્ય નથી. એટલે આ રીતે અધિકાર શ્રોતાનો કેવો છે તે જાણીને આવી રીતે કથા કહેવી જોઈએ. હર કોઈને જ્યાં ત્યાં આ કથા કહેવી યોગ્ય નથી. અહીં શ્રોતાના અધિકારથી જેમને કઈ પ્રશ્ન ન હોય હાથ નીચા કરી લેજો. હવે આગળ આપણે પહેલા પ્રથમ અધિકાર વાળા શ્રોતાનું આ જોયું. હવે વક્તા કેવા હોય છે કે વક્તાનો અધિકાર હવે એ વિષય આવી રહ્યો છે.
વક્તા એટલે કેવા વક્તા હોય છે તો કહે છે કે શ્રી ભાગવત તો ઉપદેશ કરવા વાળા અધિકાર વાળો હોય, એટલે એમને ભાગવતજીનો ઉપદેશ કરવાનો અધિકાર હોવો જોઈએ. સર્વ જાણનાર એમ નહીં. હવે એના અધિકાર શું છે એ હવે આગળ કહેવાશે. એટલે ભાગવતના ઉપદેશ કરવાના અધિકાર વાળો એક સર્વ જાણનાર, સંપ્રદાય પ્રમાણે ઉત્તમ વક્તાથી જેને શ્રવણ કરેલો હોય તેવો, અને ભગવાનનો ભક્ત હોવો જોઈએ. એટલે વક્તા એટલે શ્રી ભાગવતનો ઉપદેશ કરવાના અધિકાર વાળો એમની રીતે. એટલે સર્વ એના જેમના કયા કયા ગુણ હોવા જોઈએ તે જણાવ્યા. હવે શ્રી ભાગવતમાં જણાવેલ પ્રથમ વક્તા વૈરાગ્યવિદ હતો. તેને સુખ પાસેથી ભાગવતનું શ્રવણ કરેલું. એટલે ભાગવતજીમાં પહેલા હિન અધિકારી પ્રકરણ આવે છે. એટલે સૌથી પહેલા સૂચિનું વર્ણન કરવામાં આવે છે કે તે વૈરાગ્ય રહિત હતા. તેમને સુખ પાસેથી ભાગવતનું શ્રવણ કરેલું. એ 1:45-44 કહ્યું છે કે જયારે સુખદેવજી બધા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં બેઠો હતો અને હું જે ભણ્યો છું તે જ હવે હું તમને મારી બુદ્ધિ પ્રમાણે કહીશ એવું કહી રહ્યા છે. છતાં તે શુદ્ધ પુરાણી હોવાથી શ્રી ભાગવતની કથા સંભળાવવી તે તેનો ધંધો હતો. તેથી તેને શ્રવણનું ફળ પરીક્ષિત જેવું ન મળ્યું. જો કે સુતે સૌનક વગેરેને શ્રવણ કરાવ્યું ત્યારે તેમની પાસેથી કાંઈ લીધેલ નહીં. છતાં શ્રી ભાગવત પુરાણ એ નામરૂપ ભગવાનનું સ્વરૂપ જ છે. તેથી જે તેનો વિક્રય કરે એટલે કે ગુજરાત માટે ઉપયોગ કરે તેમને તે વિક્રયથી જે ધન વગેરે ફળ પ્રાપ્ત થાય તે સિવાય બીજું ફળ પ્રાપ્ત થતું નથી. તેથી સુદ હીન એટલે હલકા અધિકાર વાળો વક્તા છે. એટલે સુધી હલકા અધિકાર વાળા એટલે હીન અધિકાર વાળા કેમ થયા તેનું અહીંયા કારણ બતાવ્યું કે તે પૌરાણિક છે અને ભગવાનના નામનો જો વિક્રય કરે તો તેને બીજું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી, ખાલી ધન જ પ્રાપ્ત થાય છે નથી. હવે મધ્યમ અધિકાર વાળા વક્તાનું કહી રહ્યા છે કે નારદે બ્રહ્મા પાસેથી ભાગવતનું શ્રવણ કરેલ છતાં તે ઉત્તમ અધિકાર વાળા વક્તા નથી. તો નારદજી કેમ ઉત્તમ અધિકાર વાળા વક્તા નથી તેનું હવે કહે છે. કારણ કે નારદ બ્રહ્મર્ષિ હોય સર્વ સ્થળે કામકાજમાં ગૂંથાયેલ રહેલા હોવાથી તેમને દ્રઢ વૈરાગ્ય થયો ન હતો. નારદને પૂર્ણ જ્ઞાન હતું છતાં વૈરાગ્ય પૂર્ણ ન હોવાથી તે મધ્યમ અધિકાર વાળા છે. એટલે નારદજી મધ્યમ અધિકાર વાળા વક્તા કેમ છે તે કહી રહ્યા છે કે પોતે બ્રહ્મર્ષિ છે અને એમને જ્ઞાન તો પૂર્ણ છે પણ વૈરાગ્ય પૂર્ણ જ્ઞાન નથી, તેથી મધ્યમ અધિકાર વાળા છે. સૂતને ભાગવતનું માત્ર શાબ્દિક એટલે શબ્દનું જ્ઞાન હતું. નારદને શાબ્દિકની સાથે અર્થનું જ્ઞાન પણ હતું, પરંતુ વૈરાગ્ય સહિત તેવું જ્ઞાન તો માત્ર શુકને જ હતું. એટલે અહીંયા કહે છે કે જ્ઞાનની અંદર કહે છે તો નારદજીને તો શુદ્ધ કરતા તો સારું જ્ઞાન છે, એમને તો ખાલી શબ્દનું જ જ્ઞાન હતું, પણ નારદજીને શબ્દની સાથે અર્થનું પણ જ્ઞાન હતું, પરંતુ વૈરાગ્ય સહિત તો સુખદેવજીને જ હતું જ્ઞાન. ભગવાનનો પોતાનામાં આવેશ થાય તે માટે વક્તાને વૈરાગ્યની જરૂર છે. એટલે જયારે કથા જે વક્તા હોય એ કથા કહેતો હોય ત્યારે ભગવાનનો એમનામાં આવેશ થાય છે, તેથી વૈરાગ્યની ખાસ જરૂર છે એવું કહે. વૈરાગ્ય ન હોય તો જ્ઞાનથી વિમૂઢ થઈ જવાય. એ પ્રમાણ એટલે શાસ્ત્ર કરતા પ્રમેય એટલે ભગવાનનું બલ અધિક છે. એટલે વૈરાગ્ય જો ના પ્રાપ્ત થાય તો તે જ્ઞાનથી મૂળ થઈ જશે, કારણ કે પ્રમાણ એટલે શાસ્ત્ર કરતા પ્રમેય એટલે ભગવાનનું બલ અધિક છે. તેથી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં ભગવાનની ઈચ્છાથી નારદને વૈરાગ્ય થયું નહીં. એટલે અહીં કહેવામાં આવે કે નારદજીને વૈરાગ્ય કેમ ના થયું, તો એનું કારણ છે કે ભગવદ ઈચ્છા છે. એટલે નારદજીને વૈરાગ્ય અહીંયા નથી થયું, ભલે સંપૂર્ણ જ્ઞાન છે છતાં પણ અહીંયા ભગવાનની ઈચ્છા એ બલ અધિક બલવાળી છે. એ રીતે વિચાર આવ્યો કે બધાની આમ યોગ્યતા તો અહીંયા ગણાવે છે, તો એ હિસાબે બ્રહ્માજીની યોગ્યતા શું રહેશે? એટલે એને પણ એમ ગણાવી શકતા હતા અહીંયા. એટલે બ્રહ્માજીની પણ યોગ્યતા કઈ રીતે હોય? કેમ કે આપણે આગળ પ્રક્ષિપ્ત અધ્યાયમાં
જોઈએ છે એ ઠીક છે, પણ એમને અજ્ઞાન થઈ જાય છે ને અભિમાન બસ એવા કાર્ય પણ કરી બેઠા હોય છે. તો ભગવાન લીલા પણ છે એક રીતે તો, પણ લૌકિક દ્રષ્ટિએ આમ વિચારીએ તો એક પ્રશ્ન થાય છે. કરો વિચાર. અહીંયા તો જે શ્રોતા અને વક્તાનો અધિકાર કહી રહ્યા છે, એટલે તો ભગવાને જ્યારે ભગવાન અને બ્રહ્માજી સાથેનો સંવાદ ચાલી રહ્યો છે, એટલે ત્યાં એ બેમાં તો કોઈ ડિફરન્સ નથી. જે આપણી પરંપરા ભાગવતજીની આવી રહી છે એમાં ભગવાને કીધું બ્રહ્માજીને, ત્યાં તો કોઈ એવું આમાં અત્યાર સુધી જે હિન્દ મધ્યમ અને જે ઉત્તમ અધિકારી પણ કર્યા એમાં તો ભગવાન અને બ્રહ્માજી તો વાત નથી. એટલે ભગવાન માટે તો આપણે કઈ વિચારવાની જરૂર છે જ નહીં, અને ભગવાને પણ બ્રહ્માજીને કહ્યું છે, તો એક રીતે તો એ પણ વિચારવાનો પ્રશ્ન નથી રહી જતો કે ભગવાને જેને કહ્યું છે એના માટે આપણે અધિકારીનો વિચાર કરવા જઈ રહ્યા છીએ, તો એ તો આપણી એમ મૂર્ખતા જેવું જ કહી શકીએ. પણ તો પણ આવા અમુક પ્રસંગ જોઈને ને આપણે એવો પ્રશ્ન થઈ શકે છે લૌકિક બુદ્ધિથી, તો એને કઈ રીતે એટલે બધા જ ભાગવતના વક્તા શ્રોતાના અધિકારનું અહીંયા વિવેચના કરવામાં આવી રહી છે. તો ભગવાન વક્તા છે ને છે શ્રોતા છે, પછી શ્રોતા નારદના માટે વક્તા છે, તો ફરી પાછા શ્રોતૃ વક્તૃ ભાવ તો એ બંનેમાં આવી જ રહ્યો છે ને. તો યદિ ઉત્તમ મધ્યમ કે જગન્ય કે કનિષ્ઠ એવો અધિકાર શ્રોતા વક્તાનો જો વિચારણીય હોય તો તે સ્થિતિમાં ભગવાન દ્વારા અપાયેલા ભાગવત જ્ઞાનના શ્રોતા બ્રહ્મા છે આદ્ય, અને તે પછી આદ્ય વક્તા પણ બ્રહ્મા જ થયા નારદને. તો બ્રહ્મા ભાગવતના શ્રોતા પણ છે અને ભાગવતના વક્તા પણ છે. તેમને કઈ કક્ષામાં એમના અધિકારને આપણે સ્થાપિત કરવો જોઈએ કે કરી શકાય એવો પ્રશ્ન છે. ઉત્તમ વક્તા હશે કે ઉત્તમ શ્રોતા હશે એટલે જ હશે, પણ આ એક વિચાર થાય છે. આ પણ એક ઉલ્લેખનીય વિષય થઈ શકતો હતો, પણ એક વચ્ચે કડી નથી એટલે વિચાર આવે છે. હા, કરો વિચાર, જેમને જે કંઈ કહેવું હોય તે. હાથ ઊંચો કરીને. હા, એટલે ખબર નહીં પણ કે આ તો હું ખાલી પ્રયત્ન કરું છું, પણ મને એવું લાગે છે કે આ નિર્ગુણ ની કક્ષાનો હોવો જોઈએ, કેમ કે ભગવાનને તો ભગવાન માટે અધિકારનો વિચાર જ નથી, એ તો નિર્ગુણ છે. જયારે સાક્ષાત ભગવાન વક્તા છે ત્યારે એમની સામે શ્રોતા પોતાની લાયકાત વાળા જ હોય એમ, અને અમે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટીના દેવતાઓ છે. આપણે એમની જે જોઈએ કે એમની શું કક્ષા, તો એ લોકો ઈશ્વર કોટીના દેવતાઓ છે. તો દેવતાઓ ઈશ્વર કોટીના દેવતાઓ એટલે આપણે એમને એમ જ સમજીએ છીએ કે એ લોકો નિર્ગુણ જ છે, પણ ભગવાનની આજ્ઞાથી એ ગુણાભિમાન વાળા થયા છે. તો મને એમ લાગે છે કે એમને આપણે નિર્ગુણની કક્ષામાં મૂકવા જોઈએ, અને કેમ કે એમની એ કક્ષા એટલા માટે પણ સ્થાપિત થાય છે કે બ્રહ્માજી ભગવાને એમને જે ભણાવ્યું એ જ બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. આવું વિચારી શકાય છે. હા, શરદ બાબા પ્રણામ. મને એવું લાગે છે કે આપણે એકવાર કર્યું છે, અહીં આપણે કરાવ્યું છે કે નારદ અન્ય કલ્પની વાત છે. જે પ્રક્ષિપ્ત અધ્યાયમાં બ્રહ્માજી છે ને, એ સમાધિ ભાષા જે બ્રહ્માજીએ માંગ્યું ભગવાન પાસેથી કે મને ક્યારે પણ આપણામાં અન્યથા બુદ્ધિ ના આવે, તો ભગવાન બ્રહ્માજી માંગી લીધું છે. તો આ ભાગવતમાં એ બ્રહ્માજી એ અન્ય કલ્પની વાત છે, જે બ્રહ્માજી ને અજ્ઞાન થયું ને તે, ને આ બ્રહ્માજીની વાત નથી. જે બ્રહ્મા પણ અહીં બદલાયેલા છે, એટલે આ બ્રહ્માજીનો અહીં અધિકાર જ છે. આ બ્રહ્મા તો ભાગવતજીમાં અધિકારી છે, અન્ય કલ્પમાં કોઈ કથા છે ને પ્રક્ષિપ્ત અધ્યાયમાં આવી ગઈ છે ભાગવતજીમાં, તેથી ત્યાં બ્રહ્માજી અજ્ઞાન વાળા છે. એવું આપણે ક્યારે કરાવ્યું છે શરદા? આટલું સમજાય છે. એ બ્રહ્મામાં ભેદ છે, બરોબર? સમજાયું, એ તો ઠીક છે, પણ તેમ છતાં પણ
ભાગવતના શ્રોતા અને ભાગવતના વક્તા તો બ્રહ્મા છે જ ને, ભલે ગમે તે બ્રહ્મા હોય. તો શ્રોતા વક્તાના અધિકારમાં એમને કયા કક્ષામાં સ્થાપિત કરવા જોઈએ, મુદ્દો એ છે. તો એ તો ઉત્તમ કક્ષામાં જ ગણ. હા શારદાબા, એ તો કક્ષામાં આવશે ને. ચતુશ્લોકી ભાગવત પણ આમાં જ રહી રહેલી છે. અહમેવા સમેવા અગ્રેથી જે કહ્યું તો એ તો ઉત્તમ જ છે. બ્રહ્માજી પણ એવું સમજાય છે. શારદાબા પ્રણામ. એટલે બ્રહ્માજીનો તો ઉત્તમ અધિકાર શ્રોતા તરીકે પણ છે, એટલે જ ભગવાન એમને ચતુશ્લોકી ભાગવત સમજાય. અને એમનો પોતાનો અધિકાર તો એટલું જ ઉત્તમ છે કે એમને નારદજીને એમના અધિકાર પ્રમાણે 3 અધ્યાયમાં સમજાવી. પણ જયારે વેદ વ્યાસજીની વાત આવી, જયારે નારદજીને આ જે કહેવામાં આવી એ પરંપરામાં, તો એ પરંપરા દુર્બળ થઈ એમ કહ્યું કે જયારે જ્ઞાનનું અભિમાન થયું ત્યારે આ પરંપરા દુર્બળ થઈ. એટલે ત્યાં સુધી બ્રહ્માજી સુધી તો ઉત્તમ જ હતું. ત્યાર પછી જે પરંપરા થઈ, એટલે કે વેદ વ્યાસજીએ જયારે એમના પુત્ર સુખદેવજીને કહ્યું ત્યારે એમને અભિમાન હોવાથી એમના કારણે આ પરંપરા થોડી દુર્બળ થઈ. એટલે ત્યાર પછી જે આદિ કઈ તો ઉત્તમ જ હતી, એમાં તો કોઈ કેટેગરી કરવાની કોઈ આવશ્યકતા જ નથી, અથવા એવું વિચારી ના શકાય. પણ જે પછીની પરંપરા ચાલુ થઈ એ પરંપરા દુર્બળ વ્યાસજીથી થઈ, એટલે અહીંયા વ્યાસજીને મધ્યમમાં લીધા હોય છે. બ્રહ્માજીનો અધિકાર આપણે નક્કી નથી કરી શકતા, મતલબ ઉત્તમ તો છે, પણ આપણે તૃતીય સ્કંદમાં એવું પણ જોયું કે ભગવાન જ બ્રહ્માજી બન્યા છે. તો અને આના પહેલા શ્લોકમાં આદિ કવિ, કારણ કે વેદનો પણ બધું જે કરવાનું હતું પ્રચાર કે પ્રસાર, એ પણ ભગવાને બ્રહ્માજીને જ કર્યો. એટલે ઉત્તમતા એમની તો ત્યાં સિદ્ધ થયેલી જ છે. ભાગવતજીનો ભગવાનને ઈચ્છા થઈ કે ભાગવતજીનો પ્રચાર હવે થાય, કે ભાગવતજી બધાને આગળ એની પરંપરાથી આગળ વધે, એટલા માટે ભગવાને ચતુશ્લોકીમાં ઉત્તમ જાણી બ્રહ્માજીને પોતાનું સ્વરૂપ જાણીને ભગવાને આવી રીતે બ્રહ્માજીને કહ્યું ને ત્યાંથી પછી પરંપરા આગળ ચાલી, એવું થોડું સમજાય છે. ભગવાન પાસે બીજો વિકલ્પ પણ તો હતો નહીં, કોઈ હતું જ નહીં તો કે કોને. જેવા પણ હતા એ તો આપણે જોયું છે કે બ્રહ્માજીની શું કફોડી સ્થિતિ થઈ ગઈ છે. તો એ પણ એકદમથી રઘવાયેલા જેવા જ છે, કઈ સમજ પડે નહીં, સુધબુધ કોઈ બેઠેલા છે. પણ હવે જે પણ હતા એ બ્રહ્મા સિવાય બીજું કોઈ હતું જ નહીં, તો એમને કેવી જ છૂટકો, જેવો પણ અધિકાર હોય એનો. બાકી બધું પછીથી પ્રકટ થયું છે, તો પછી અધિકારનો નિશ્ચય આપણે કરી શકીએ. તો ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન એમ જેવા પણ હતા તેવા બ્રહ્માજી એકમાત્ર હતા, તો એમનાથી આ આરંભ થઈ ગયો. અહીંયા એને વિચારણીય નથી સમજ્યું, એટલે હા, એટલે એનું કારણ એ છે કે જે પ્રકરણ વિભાગ કરવામાં આવ્યા છે એ પ્રકરણ વિભાગમાં શ્રોતા વક્તાના અધિકાર થયા બ્રહ્મા અને નારદને, કે ભગવાન અને બ્રહ્માને ભાગવતના અધિકારની કક્ષામાં વિચારણીય નથી રાખવામાં આવ્યા. અને આ કેમ કે જે રીતે નિરૂપણ છે એની આ વ્યાખ્યા છે. હવે એમાં ઉપલબ્ધ ન હોય તો શ્રી મહાપ્રભુજી એનું એ રીતે પ્રકરણ વિભાગ કેવી રીતે કરી શકે, કે વક્તા શ્રોતાની કક્ષા કેવી રીતે નિર્ધારિત કરી શકે. તો સિદ્ધસ્ય ગતિશ્ચિંતનીયા એ ન્યાયે અહીંયા જે નિરૂપણ કરવામાં આવ્યું છે એનું અહીંયા નિબંધની અંદર શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. જ્યાં નિરૂપણ જ ન હોય તે દૃષ્ટિથી તો પછી એનો વિચાર પણ આવશ્યક રહી નથી જતો. એક આ ઉત્તર છે એનો. હવે જ્યાં નિમ્ન, મધ્યમ કે ઉત્તમ આ અધિકારનું વિભાજન કરવામાં આવ્યું છે એની કસોટી શું રાખવામાં આવી છે એ જોઈ લો, અને એમાં નારદજીમાં છે કે નહીં એ વિચારી લેવાનું છે. શ્રોતા તરીકે હોય તો શ્રોતા તરીકે, વક્તા તરીકે હોય તો તેમ. એટલે જેમ વૈરાગ્ય છે, શુદ્ધ ભાગવતત્વ છે, કે ભગવત કૃપા છે, ભગવદીયતા છે, એમને શ્રવણમાં પ્રીતિ કે માત્સર્ય રહિતતા કે જિજ્ઞાસુતા, આ બધા જે એમાં જુદા જુદા ગુણો ગણાવ્યા છે. જેમ હિનાદિ પ્રકરણમાં કહ્યું છે કે સૌનક કેવો છે, તો જે એમાં જિજ્ઞાસુ છે, માત્સર્ય રહિત છે,
અને શ્રવણમાં પ્રીતિવાળો છે. આ એમનો અધિકાર છે. હવે નારદજીમાં બ્રહ્માજીમાં એ છે કે નહીં? એ જ બિચારા આટલા દીર્ઘ કાલ સુધી તપસ્યા કરીને એકલા બેઠા બેઠા જયારે કોઈ નથી આજુબાજુ, તો જિજ્ઞાસુતા તો ગજબ હશે. માત્સર્ય કરવા હોય જેવું કોઈ છે જ નહીં બીજું એમને, તો કોના સાથે કરે? શ્રવણ પ્રીતિ તો છે જ, કેમ કે તો ઈચ્છી જ રહ્યા છે. તે જ રીતે ભગવત કૃપા, ભગવદીયત્વ અને ભગવદ એકતાંતા મધ્યમાધિકારમાં કહેલી છે. એમાં મજબૂરિકાના મહાત્મા ગાંધીની જેમ બ્રહ્માજી પાસે ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં કે જેમાં એકતાન થાય. એટલે બ્રહ્માણી કે હજી કોઈ એમની વાઈફ પણ પેદા થઈ નથી, કે ન એમની કોઈ પ્રજા પેદા થઈ છે હજી, તો અન્યત્ર ક્યાં પોતે એકતાન થાય? ઉત્તમાધિકારની અંદર વૈરાગ્યવાન, ભગવત પરાયણ, તો એ પણ ઘણી શોધખોળ કર્યા પછી જ્યાં એમને કંઈ જ ખબર પડી નથી, તે વખતે પછી તો ભગવત પરાયણ થઈને તત્પર થયેલા છે. તો જેટલા પણ લક્ષણો છે અહીંયા, તે બધા જ લક્ષણો શ્રોતા હોવાના નારદજીની અંદર ચરિતાર્થ થઈ જ રહ્યા છે. બ્રહ્માજીમાં તો ઉત્તમ શ્રોતા તરીકે તો બંને અર્થમાં, બીજું કોઈ છે જ નહીં શ્રોતા એ અર્થમાં પણ, એટલે ઉત્તમ મધ્યમ કે કનિષ્ઠનું નિર્ધારણ પણ એટલા હોય તો થઈ શકે, હોય જ નહીં તો જે છે તે જ. અને વક્તા તરીકે ફરીથી શ્રુત ભાગવતત્વ, જેમ હીનાધિકારીમાં મિનિમમ એટલું હોવું જોઈએ, તમે કોઈને કહો એના પહેલા તમે જાણેલું હોવું જોઈએ. તો ભગવાન પાસેથી બ્રહ્માએ જાણેલું છે, તો શ્રુત ભાગવતત્વ છે. ચાતુર્ય અને ગુહ્ય જ્ઞાન પણ એમની અંદર છે. ભગવત કૃપા તો થયેલી છે કે જેથી એમને પ્રથમ શ્રોતા તરીકેનું સ્થાન મળ્યું. ભગવદીયત્વ અને પ્રેમ પણ એમના અંદર છે ભગવાન માટે, કેમ કે એ તો પિતા છે. અને વક્તા, દ્વાદશાંગ પુરુષમાં તત્પર વૈરાગ્ય વાળો, એ પણ એમના અંદર છે જ. તો એ દૃષ્ટિથી વિચાર કરો તો એમના અંદર જે અહીંયા જે કસોટી એમની નિર્ધારિત કરવામાં આવી છે, પેરામીટર્સ બધા નિર્ધારિત કરવામાં આવ્યા છે, એ બધા બ્રહ્માની અંદર ચરિતાર્થ થઈ રહ્યા છે. તો વક્તા તરીકે પણ ઉત્તમ છે, શ્રોતા તરીકે પણ ઉત્તમ છે. જે વખતે જે પ્રસંગ બન્યો છે ત્યાં સુધી તો આવું છે. પછી આગળનું તો વ્યાસજીમાં કંઈ ગોટાળા થતા હોય કે નારદજીમાં થઈ શકે છે, એ જુદો વિષય છે. જેમ સૂતના વિષયમાં કહ્યું કે તે વખતે એમણે ધંધો નહોતો કર્યો ભાગવત કથાનો, બાકી એ ધંધો કરતા હતા, તો તેટલા પૂરતું એમના અંદર આ દોષ નથી. ભગવત એટલે કે એનું શ્રવણ બાકી તો મોહ અને ગળપટ ને દૂર કરનારી પરમ પુરુષ. ક્યાંથી વાંચો છો? 4થા નંબરના પાનમાં બીજો પેરેગ્રાફ. પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે કે ભાગવતીનું શ્રવણ કરવાથી શોક, મોહ અને ગળપણ આ દૂર થાય છે અને પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. એ 1:7 કહ્યું છે. એમ તેની ઉત્પત્તિના પ્રસંગમાં કહેલ છે. ફલ કરતા અધિક ફલ નહીં, પૂરું વાક્ય વાંચો ને, અધૂરું છોડીને ન વાંચો. એમ તેની ઉત્પત્તિના પ્રસંગમાં કહેલ ફલ કરતા અધિક ફલ આપતું નથી. એટલે ભક્તિની ઉત્પત્તિ થાય છે અને તેના પ્રસંગમાં કહ્યું છે કે ફલ કરતા અધિક ફલ આપતું નથી. તેથી જ અધિકારીના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલું છે. એટલે જે અધિકારી છે એમાં વૈરાગ્ય હોવું જોઈએ એ જુદું કહેલું છે. અને તેથી જ પરીક્ષિતને વૈરાગ્ય થયું એમ જણાવવા 7માંથી 18 સુધીના 12 અધ્યાયો કહેલા છે. એટલે પરીક્ષિત રાજાની જે ઉત્તમ શ્રોતા તરીકેની જે વિષય આવી રહ્યો છે એ 7મા અધ્યાયથી ચાલુ થઈને 18મા અધ્યાય સુધીના 12 અધ્યાયોમાં કહ્યું છે. વૈરાગ્ય પ્રાપ્ત થયું ત્યારે જ પરીક્ષિતને શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો અને તેથી જ
સુખ પાસેથી પરીક્ષિત શ્રવણ કરતો હતો ત્યારે નારદ, વ્યાસ વગેરે પણ શ્રવણ કરનારાઓમાં ભળેલા. તેથી સંસારમાં વૈરાગ્ય પ્રાપ્ત કરી શ્રી ભાગવતનું શ્રવણ કરવું. એટલે જયારે પરીક્ષિત રાજાને વૈરાગ્ય થયું ત્યારે પરીક્ષિત રાજાનો શ્રવણ કરવામાં એમનો અધિકાર પ્રાપ્ત થયો અને તેથી ત્યાં જયારે સુખદેવજી પરીક્ષિતને શ્રવણ કરાવતા હતા ભાગવતજીનું, ત્યારે નારદજી, વ્યાસજી વગેરે પણ ત્યાં શ્રવણ કરવા આવેલા હતા. અને જે પરીક્ષિત રાજાને વૈરાગ્ય થયો એ 1:19-17 કહ્યું છે કે રાજા જયારે પરીક્ષિત પોતાના પુત્રને બધું રાજપાટ આપી અને પોતે ગંગાના તટ પર આવી અને બાહ્ય પ્રવેશ કરીને બેઠા છે ભગવતજીનું શ્રવણ કરવા, તેની વાત કહી છે એ શ્લોકોમાં. તેથી સંસારમાં વૈરાગ્ય પ્રાપ્ત કરીને શ્રી ભાગવતનું શ્રવણ કરવું એટલે ભાગવતજીનું શ્રવણ કરવા માટે વૈરાગ્ય ખાસ જરૂરી છે. એમ વૈરાગ્ય પ્રાપ્ત કરવાથી શ્રવણ કરવાનો અધિકાર ફલે છે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વિષયોમાં દોષનો અનુભવ થવાથી વૈરાગ્ય થાય છે. એટલે આપણને વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થાય તો કે દોષોમાં, વિષયોમાં આપણે દોષનો અનુભવ થાય કે આ વિષયોમાં દોષરૂપ છે એવો અનુભવ થાય ત્યારે જ આપણને સંસારમાંથી વૈરાગ્ય થાય છે. વૈરાગ્ય થવાનું આ સાધન હોવા છતાં સૂતને ભગવાનના નામ રૂપ ભાગવતનો વિક્રય કરવાથી અને નારદને દેવર્ષિપણાનો અધિકાર હોવાથી ઉત્તમ વક્તાપણું પ્રાપ્ત થયેલ નથી. એટલે કે આવું સાધન હોવા છતાં જ સૂતજી ભગવાનના નામનો વિક્રય કરતા હતા, તેથી એમને ઉત્તમ અધિકારી ના થયા અને હીન અધિકારી પ્રાપ્ત થઈ. અને નારદજી દેવર્ષિપણાનો અધિકાર હોવાને કારણે તે મધ્યમ અધિકારી થયા, પણ ઉત્તમ વક્તાપણું પ્રાપ્ત થયેલ નથી. સુખદેવ નામ સ્વરૂપ ભગવાન એટલે ભાગવતજીનો વિક્રય કરતા ન હતા અને વળી તેમને સંસારમાં વૈરાગ્ય પણ હતો. તેથી તેમનામાં સૂત તથા નારદમાં જે દોષ હતા તે ન હોવાથી તે ઉત્તમ વક્તા છે. એટલે અહીંયા એ સમજાય કે સુખદેવજી કેમ ઉત્તમ વક્તા છે તેનું નિરૂપણ કર્યું. હવે શંકા આવી રહી છે કે સુખ ઉત્તમ અધિકારી હતા તો વ્યાસજી પાસેથી ભાગવતનું શ્રવણ કર્યા પછી ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થતા તેમને તરત જ ભગવાનમાં પ્રવેશ એટલે કે મોક્ષ પ્રાપ્ત કેમ ન થયો એવી શંકા થાય તો કહે છે ના થાય એવી શંકા ન કરવી. કારણ કે દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે ભગવાનમાં તરત પ્રવેશ થવાનું અટકાવનારી પણ ભગવાનની કથા જ છે. કથા જ ભક્તોનું મૃત્યુ અટકાવનારી છે. એટલે કે જયારે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એટલે તરત જ ભગવાનમાં પ્રવેશ થઈ શકે છે, પણ એ પ્રવેશ ન થવા અટકાવનારું કારણ શું છે તે ભગવાનની કથા છે, જેના કારણે ભક્તોનું મૃત્યુ પણ અટકી શકે છે. ભક્તનું મૃત્યુ અટકાવવાનું એટલે એનું કારણ એટલે ઉત્કંઠા વશ એમ ભગવદ લીલાનું શ્રવણ થાય છે, તો એને અહીંયા મૃત્યુને અટકાવવાથી શું તાત્પર્ય છે? એટલે જે આપણે દસમ સ્કંદમાં જોયું કે ગોપીજનોને જયારે ઠાકોરજી છોડીને જાય છે, અંતર્ધ્યાન થઈ જાય છે, તો ત્યારે એમનો અવસ્થા એવી થઈ જાય મૃત્યુ જેવું. પણ જયારે એમને ભગવાનની કથાઓને એમને પોતાની યાદ કરી કે પ્રભુએ આપણી સાથે કેવી કેવી લીલાઓ કરી હતી, તો એ પાછા રહ્યા. અને ઉદ્ધવજીના પ્રસંગમાં પણ એવી રીતે આવી રહે છે કે ગોપીજનો પોતાનો દિવસ રાત ભગવાનની કથાઓથી સાંભળીને દિવસ પૂરો કરતા હતા, એટલે પોતાનું જીવન ટકાવી રાખ્યું. એવું થયું કે એમનો દેહ ભાવ દ્રઢ થાય કથા સાંભળવું? દેહ ભાવ દ્રઢ તો કેવી રીતે થાય, પણ એમને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો એમાં મને દેહ ભાવ અટકાવી રાખે. એનું મૃત્યુ અગર દેહ ભાવ ના હોય તો એનો દેહ છૂટી જાય, તો દેહ ભાવ દ્રઢ થાય તો દેહ ટકી રહે એવી રીતે થાય. એટલે એમનો દેહ એટલે ભગવાને હજુ એમની સાથે લીલા કરવી હશે તો એમનો દેહ ટકાવી રાખશે, એટલું ખ્યાલ આવશે. વૈરાગ્ય ને આપણને વસ્તુ
દ્રઢ વૈરાગ્ય અને એ વિરહી છે એટલો બધો ભગવાનનો વિરહ એમને થાય છે કે હવે એમના ભગવાનનો વિરહ એટલો થઈ ગયો છે કે હવે ભગવાન નથી મળતા તો એમનો દેહ છોડી દેશે, પ્રાણ ત્યાગ કરી દેશે. એવો વિષય છે ને દસમ સ્કંદમાં ગોપીજનો એમાં આ વાત આવે છે કે હવે ભગવાનનો વિરહ સહન નથી કરી શકી રહ્યા તો દેહ છોડી દેશે. હવે એ પ્રાણ છોડી એનો પ્રાણ નીકળી જશે એમના દેહમાંથી. પણ એમ કહી રહ્યા છે કે ભગવાનનું કથામૃતનું પાન કરતા કરતા અમે અમારો દેહ જે ટકી રહ્યો છે એ ભગવાનના કથામૃતનું પાન કરતા કરતા આ દેહ ટકી રહ્યો છે. તો એ કેમ ટકી રહ્યો છે? પ્રભુ પ્રત્યક્ષ થાય એને પ્રભુ ફલ આપે એના માટે જ એ દેહ ટકી રહ્યો છે. એમાં દેવભાવ કેવી રીતે પછી દ્રઢ થશે એમ તું જે કે છે એમાં મને એવું એટલું સમજે કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય એના માટે જીવી રહી છે અત્યારે. એના પ્રાણ એટલા માટે ટકી રહ્યા છે કે ફલ પ્રભુ પણ ઈચ્છે છે કે હજુ વધારે એમને સારી રીતે ફલ આપો, પ્રત્યક્ષ થાય અને પછી પ્રભુ જે રાસ ક્રીડા કરી છે તો એ જ મને અહીંયા પર્ટિક્યુલરલી સુખદેવજીના કોન્ટેક્સ્ટમાં પ્રશ્ન છે. સુખદેવજીને અહીંયા જે શંકા કરી એમ કે એમનો ભગવાનમાં પ્રવેશ અથવા તો મોક્ષ થઈ જાય, મોક્ષ અટકાવવા માટે દેહ ભાવ એ પછી આપણે એને લૌકિક ગણવું કે કેવી રીતે ગણવું એ વસ્તુ અલગ છે. પણ દેહ ભાવ દ્રઢ અગર હોય તો દેહ એનો ના છૂટે. અને જો દેહ ભાવ દ્રઢતાની વાત છે અને પાછું સુખદેવજીમાં દ્રઢ વૈરાગ્ય પણ છે તો એ બંને વસ્તુને કેવી રીતે જોડી? તો સુખદેવજીમાં પણ એ વાત થશે ને કે એ દ્રઢ વૈરાગ્ય છે એ એમને જ્ઞાન તો પૂરું છે, તો જ્ઞાન એમને થઈ ગયું છે તો હવે આગળ ભક્તિની પ્રાપ્તિ થઈ રહી છે એમનાથી આ ભાગવતજીથી એમને. તો એ રીતે એમને આ ભગવાનની કથા જે છે એ કથા જ ભક્તોનું મૃત્યુ અટકાવનારી છે. એ અર્થમાં જ કહી રહ્યા છે કે દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે ભગવાનમાં તરત પ્રવેશ થવાનું અટકાવનારી પણ ભગવાનની કથા જ છે. એટલે એમનો દેહ જો છૂટી જાય તો ભગવાનમાં કદાચ એ જ્ઞાન માર્ગીનું ફળ મળે. પણ અત્યારે ભાગવતજી જયારે કરી રહ્યા છે ત્યારે એમને દ્રઢ વૈરાગ્ય તો છે જ, તો હવે પ્રેમ થવાની જ વાત છે ને. તો ભગવાનમાં જે પ્રેમ થઈ રહ્યો છે એનાથી હવે ભગવાનની કથા જ એમના મૃત્યુને અટકાવનારી છે. એ સંદર્ભથી જ અહીંયા કહી રહ્યા છે. મને એટલું સમજાય. આપણે સુખદેવજીમાં તો એવું પણ કીધું છે કે જયારે વ્યાસજી જતા હતા ત્યારે ના પહેર્યા સુખદેવજી ગયા ત્યારે ના પહેર્યા. સુખદેવજીમાં એનો બી અભિમાન ન વૈરાગ્ય તો એવું જણાતું. એનો પ્રશ્નનો ઉત્તર શું મૂળ વાત છે? આપણે મહાપ્રભુજીના ગ્રંથોમાં બી જોઈ ગયા જે ત્યાગ કરીને જે ભક્તિલાલ સંન્યાસ જઈને નીકળી ગયો છે એ હવે એટલો એનો વિરહ છે કે અગર એને તો હવે ઠાકોરજીની સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા છે. હવે એને અગર પ્રભુની એટલે પ્રાપ્તિ નહીં થાય તો તે ત્યાગ કરી દે. હવે આપણે કથા બી ઠાકોરજીને એક પ્રકારનું સ્વરૂપ જ ગણે છે. ઠાકોરજીની જે કથા છે હવે એને દેહ ત્યાગ કેમ નથી થઈ ગયો? કારણ કે કથાનું શ્રવણ યા કથા કરી ગયું છે એનાથી એને જે વિરહ જે થઈ ગયો છે એ શીતલ થઈ જાય છે અને એ પછી તાપ નથી રહેતો જેના કારણે એનો દેહ ત્યાગી શકે. સુખદેવજી આ એટલા માટે તો કીધું છે કે એમને દેહ ત્યાગ કેમ નથી થઈ ગયો? કારણ કે કથામાં પ્રવૃત્ત છે, કારણ કે એમને સંયોગ તો થઈ જ રહ્યો છે. જયારે છોડી દેશે કથા તો આપોઆપ એમનું પ્રભુમાં પ્રવેશી આવશે વિરહના લીધે. એવું એવી રીતે કઈ કે સુખદેવ એટલે ભગવાન ઈચ્છી રહ્યા છે કે સુખદેવજીનો અત્યારે મોક્ષ ના થાય, કારણ કે હજુ ભાગવતજીની પરંપરા ચલાવી છે જેને કારણ કે આપણે આગળ જોયું કે બધી જ રીતે થઈ રહ્યું છે. તો પરીક્ષિત રાજાને પણ એમનું ભવિષ્યમાં આવે છે કે વાંચી કે હજુ એમને તક્ષક ના કરશે પણ એ પહેલા એમને આવી રીતે ભાગવતજીનો સંબંધ એ કરાવશે સુખદેવજી એમની પાસે. એટલે એ પરંપરાને ચાલુ રાખવા માટે પણ પ્રભુએ આવી રીતે મોક્ષ પ્રાપ્ત ન કરાવ્યો હોય રીતે અહીંયા એક ઓર વિચાર એ રીતે આવી રહ્યો છે કે જેમ લોકમાં ઉદાહરણથી જોઈએ તો જેમ કોઈ પણ બાળક હોય એને આપણે પક્કો ન થઈ જાય ત્યારે એને આપણે ફલ આપી દેતા હોઈએ છીએ. એટલે એને જે જોઈતું હોય એનું ફલ માની લઈએ. તો એ રીતે અહીંયા વિચાર કરીએ તો એને જલ્દી પણ ફલ મળી શકે છે અને મોડું પણ એને ફલ મળી શકે છે. પણ જે એને પક્વ થવાની જે અવસ્થા છે
એ પક્વ થઈ જાય એની પછી એને ફળ મળે છે તો એને એ સારી રીતે ભોગી શકે છે. એટલે અહીંયા આગળ એ રીતે વિચારે કે સુખદેવજીની હજી એ વૈરાગ્યની દશા એ ક્યારેક આવેશમાં આપણે એ વૈરાગ્ય થઈ જાય અને એ દેહ છૂટી જાય એવું પણ થાય છે, અને ક્યારેક પૂર્ણ વૈરાગ્ય આપણા અંદર આવી જાય તો બે કન્ડિશનમાં દેહ તો છૂટે જ છે, પણ જ્યારે એ પક્વ અવસ્થા નથી ત્યારે ભગવાનના ગુણ છે એ એને એના ભાવમાં વૃદ્ધિ કરાવનારો છે, અને પછી એને જે વિરહ થાય છે એ પૂર્ણ વિરહનો અનુભવ એને એવી રીતે ગણી શકીએ. કદાચ એ અવસ્થામાં જ્યારે પક્વ અવસ્થા નથી ત્યારે ભગવાનના ગુણ છે એ એને ટકાવી રાખે. ફરીથી આમાં વિચારણીય મુદ્દો એ છે કે જો સુખદેવજીની અંદર પૂર્ણ વૈરાગ્ય છે, જે એમના જન્મતાની સાથે જ વનમાં જવું કે 9 માસ પૂરા થઈ ગયા છતાં પણ 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં જ સંસાર ભયથી બિરાજ્યા રહેવું, એનાથી એ સિદ્ધ થાય છે તો વૈરાગ્ય પૂર્ણ છે જ. તે જ રીતે ભક્તિમાં પણ કોઈ કચાશ નથી. પૂર્ણ ભક્તિ પણ છે, પૂર્ણ વૈરાગ્ય પણ છે. જીવન મુક્ત તો એમને સર્વ કોઈ માની જ રહ્યા છે. તો પ્રશ્ન એ છે કે આટલું હોવા છતાં અને ઉત્તમાધિકારી હોવા છતાં પણ હવે એમનો સાયુજ્ય ભગવાનમાં શા માટે ન થઈ ગયું? આ મુદ્દો વિચારણીય છે. એ એક હકીકત છે કે નથી થયું. તો હરિવંશ આપણે વાંચ્યું એની અંદર સુખદેવજીનું પછી દેહાવસાનનું વિસ્તારથી વર્ણન છે. વિચિત્ર છે પણ જે હોય તે છે. તો ભાગવતની અંદર તો એ વસ્તુનું નિરૂપણ આવતું નથી. તો એ જીવતા રહ્યા છે. એના પ્રશ્નમાં, એના સંબંધમાં આ પ્રશ્ન છે કે શુકશ્ચેદ ઉત્તમાધિકારી, જે ઉત્તમાધિકારી છે તો વ્યાસ દ્વારા ભાગવતનું શ્રવણ કરી લીધા પછી એમને જ્યારે પરમ ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ તો શીઘ્રમ કથમ ભગવતી ન પ્રવિષ્ટ, તત્કાલ એમનો ભગવાનમાં પ્રવેશ થઈ જવો જોઈતો હતો. તો કહી રહ્યા છે કે દ્રઢ ભક્તો શીઘ્ર લય કથૈવ પ્રતિબંધિકા, જેમને દ્રઢ ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે એમનો શીઘ્રતાથી ભગવાનમાં લય થવામાં જે પ્રતિબંધક છે એ કથા છે. તો ભક્તાના મરણે કથૈવ પ્રતિબંધકા, ભક્તોના મરણમાં કથા પ્રતિબંધક છે. એટલે ભગવત કથા છે એ ભક્તોને ભગવત સંયોગ, એ નિરોધ લક્ષણ ગ્રંથમાં ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદ પ્રજાયતે યથા તથા શુકાદી નામ નૈવાત્મની કુતોન્યતા વગેરેમાં એ વાતનું વર્ણન છે કે ભગવત કથા પરાયણ ભક્તો છે એમને ભગવાનનો સુખ સ્પર્શ ભગવત કથા દ્વારા અનુભવાય છે. તે કારણે એમનું જીવન અને મરણ એ કોઈ મુદ્દો રહી જતો નથી. એ જે છે ત્યારે પણ ભગવાનમય જ છે, સશરીર હોય તો પણ, અશરીર હોય તો પણ. તો એમના માટે શરીર છે કે નહીં એ મુદ્દો જ રહી જતો નથી. એ તો મુક્ત જ છે, એ અભિપ્રાય છે. બીજું જ્યોત્સનાબેન કહ્યું એ પણ કારણ છે કે પર્ટિક્યુલર પ્રસંગમાં આ સર્વસામાન્ય ભક્તોના, દ્રઢ ભક્તોના સંબંધમાં આ વિચાર ન કરવામાં આવે અને સુખદેવજીના સંબંધમાં જ આ વસ્તુનો વિચાર કરવામાં આવે તો આ પણ એક મુખ્ય કારણ છે કે ભાગવતની પ્રવૃત્તિ પરીક્ષિતને ઉપદેશ કરીને આગળ કરાવવાની ઈચ્છા ભગવાનની છે, એટલા માટે જ સુખદેવનું પ્રાકટ્ય છે. તો એના માટે પણ આ કથા છે એમનો વિલય થવામાં પ્રતિબંધક બને છે. તો એનું પુરુષોત્તમજીએ આના વિવરણમાં કહ્યું છે કે કથૈવ ઇતિ શ્રી ભાગવત પ્રચારાર્થમ શુકઃ પાઠિતઃ ઇતિ સતથા. એટલે સુખદેવને ભાગવતના આગળ પ્રચાર થતો રહે તે માટે જ ભાગવત ભણાવ્યું. હવે જો ભાગવત ભણતાની સાથે પોતે જો મુક્ત થઈ જાય તો પછી એ કર્યું ધર્યું બધું નકામું જાય ને. તો
ભગવાન એવું નથી ઈચ્છી રહ્યા કે આટલું જેના પાછળ મહેનત કરી હોય ને પછી ચલન ચલત કૃપા નિધાના એમ અહીંયાથી ઉપડી જાય બિસ્તરા પોટલા લઈને. એ અભિપ્રાયથી એમનું મરણ નથી થવા દીધું. આ એક ભગવાનનું સામર્થ્ય છે, જેમને ટકાવવું હોય ટકાવી રાખે. તથા ચ પ્રતિબંધક સત્વાત ન વ્યભિચાર હરિતિ. એટલે આ પ્રકારનું ભગવદ ઈચ્છારૂપ પ્રતિબંધક ભાગવત પ્રચારનું અથવા તો કથાપરાયણતાને કારણે ભગવાનનો સુખ સ્પર્શનો અનુભવ, આ પ્રતિબંધક હોવાને કારણે સુખદેવજીની દ્રઢ ભક્તિ અને દ્રઢ વૈરાગ્ય હોવા છતાં પણ ભાગવત શ્રવણ પછી શીઘ્ર લય નથી થયું, એમાં કોઈ દોષ નથી. ચોથા પાના ઉપર જે બીજું પેરેગ્રાફ છે ને, એમાં જે સંદર્ભ લીધો ને કે ભાગવત એટલે ભાગવત પ્રાગટ્ય થયું એ વિષય બાંધ્યો છે કે શ્રવણ કરવાથી શોકો અને ભયને કરનારી પરંતુ ભક્તિ એટલે ઉત્પાદન છે. એ ઉત્પત્તિના પ્રસંગમાં ફલ કરતા અધિક ફલ આપતું નથી, તેથી જ અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલું છે. આ જે હા, કરો સમાન. જેથી મને એ સમજાય છે કે જે 7મા શ્લોકમાં કહ્યા છે કે આનું શ્રવણ થાય ત્યારે પુરુષને પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં શોક, મોહ અને ભયનો નાશ કરનારી ભક્તિ નિશ્ચય ઉત્પન્ન થાય છે. એટલે જે ભાગવતજીનું શ્રવણ કરે છે તેને શોક, મોહ, ગળપણ ને એ નથી આવતું અને શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. પણ ભક્તિ ઉત્પન્ન થઈ એ એટલું જ ફળ નહીં, પણ એનાથી અધિક ફળ નથી પ્રાપ્ત થતું જે ખાલી એટલું શ્રવણ કરે છે. પણ જો એ વૈરાગ્ય સહિત શ્રવણ કરશે તો તેને પરીક્ષિત રાજા જેવું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે, એવું મને એ વિષય સમજાયો છે. અધિક ફળ એટલે અહીંયા જે કહ્યું કે ભગવાનમાં સુખ થાય છે એમ નહીં, પણ ભગવાનમાં પ્રેમ એ પ્રકારે ફળ કરતા અધિક ફળ. જ્યોત્સનાબેનની વાત બરાબર છે, એ રીતે તો આ વિષય સમજાય છે, પણ આની સાથે હા, કોઈને આ સંબંધ કંઈક એવું હોય. હેતલ, તું શું બોલી ને કઈ સંભળાતું નહીં. ચોથા નંબરના પાના ઉપર જે બીજું પેરેગ્રાફ છે ને, એમાં ભગવાન માટે જે 7મા શ્લોકમાં કહ્યું ને કે ભાગવતના પ્રાગટ્યનું કે ભગવાનમાં શોકો અને ભયને દૂર કરનારી ભક્તિ થાય છે. એના પછી એમ કહ્યું કે આ પ્રસંગમાં એવું કહે છે કે કદે ફલ કરતા અધિક ફલ આપતું નથી, તેથી જ અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલું છે. આ જે 3-4 લીધી છે ને, અને એના જ કારણે 7માથી 8 સુધીના જે ઉત્તમ અધિકારીના પ્રકરણ આવી રહ્યું છે, આ આખો સંદર્ભ કઈ રીતે આવી રહ્યો છે ને એ થોડું સ્પષ્ટ નથી થતું. જ્યોત્સનાબેને તો એમની રીતે બરાબર સમજાવ્યું, પણ એટલે જો આની અંદર જે શ્રોતાનો અધિકાર આવે છે ને, ત્યાં કહે છે કે શ્રી ભાગવતનું શ્રવણ કરે છે એને એ ભક્તિ એકવાર ઉત્પન્ન થઈ જાય છે, એટલે ભક્તિ ઉત્પન્ન થાય છે, આ એક ફલ થઈ ગયું. પણ તેનાથી અધિક ફલ એટલે જે પરીક્ષિત રાજાને જે ફલ પ્રાપ્ત થયું એ નથી થતું, કારણ કે ઉપર પણ જો મધ્યમ અધિકાર વાળા છે તેને પણ ફલ નથી પ્રાપ્ત થતું જેવું પરીક્ષિત રાજાને થયું તેવું, અને સૂત સૌનકમાં છે એને એ લોકોને પણ એવું ફલ પ્રાપ્ત થતું નથી. એટલે અહીંયા વધારે પરીક્ષિત રાજા પર કર્યું છે કે પરીક્ષિત રાજાએ જે વૈરાગ્ય સાથે કહ્યું છે તો તેમને શ્રવણ કરવાનો અધિકાર બી પ્રાપ્ત થયો અને એમને એ ભક્તિ એ અતિ ઉત્તમ અધિક ફલ પ્રાપ્ત થયું છે શ્રવણ. એટલું મને થાય એમાં જ આગળ કહેલું જ છે. તેથી જ પરીક્ષિતને વૈરાગ્ય થયું એમ જણાવવા 7માથી 18મા સુધીના 12 અધ્યાયો કરેલા છે. વૈરાગ્ય પ્રાપ્ત થયું ત્યારે જ પરીક્ષિતને શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. એટલે પહેલો વૈરાગ્ય એને બતાવી રહ્યા છે. જો વૈરાગ્ય સાથેનું શ્રવણ આટલું બતાવી રહ્યા છે. વૈરાગ્ય સાથેનું શ્રવણ કરશે તો સુખ, મોહ અને ઘડપણને દૂર કરનારી ભક્તિની પ્રાપ્તિ પરમ શ્રી કૃષ્ણમાં થઈ જશે. આટલું અહીંયા એમ ખાલી આવી રીતે કરીશું ને તો ફલ કરતા અધિક ફલ આપણને સમજાય એવું મને લાગે છે.
શ્રીમદ ભાગવત એટલે ભગવાનમાં પ્રેમ જે આપણે ભાગવતમાં પણ શ્રવણાદિ તત્વ પ્રેરણા, તો જો એવો સંદર્ભ લઈને અહીંયા વિચાર કરીએ ભગવાનમાં પ્રેમ પ્રગટ કરવો, તો અહીંયા આગળ શોકોને ભયને દૂર કરનારી કૃષ્ણમાં ભક્તિ થાય આ ફલ તો ત્યાં બતાવેલું છે શ્રીમદ ભાગવતમાં. તો આ ફલથી અધિક ફલ શ્રીમદ ભાગવત આપતું નથી. એટલે કે જો અધિકારીમાં વૈરાગ્ય નથી અને ખાલી ભાગવત શ્રવણમાં, તો એને આટલું ફલ થશે. તો આ ફલથી અધિક ફલ તો પછી ભગવાનમાં પ્રેમ થયું. એમ થયું કે જે અહીં નિરૂપણ કરેલા ફલથી અધિક ફલ, અધિક ફલ શું છે એમ મને એ થઈ રહ્યું છે. આ શું અધિકારીને તો વૈરાગ્ય, ઉત્તમ અધિકારી તો વૈરાગ્ય એ બ્રહ્માજીના પ્રશ્નથી પણ એ વાતને સમજાવી. જે હેતલ, એટલે મને આમાં એવું સમજાય છે જે કે અહીં શું કહ્યું છે કે એમ તેની ઉત્પત્તિના પ્રસંગમાં કહેલ ફલ કરતા અધિક ફલ આપતું નથી. એટલે ભાગવત શાસ્ત્રનું પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી તમને ભગવાનમાં પ્રેમ થાય, પણ એ કઈ આત્યંતિક ફલ થોડી છે. પ્રેમ પછી આપણે તો આપણા જે ભક્તિ માર્ગીય જે ફલ છે એમાં પ્રેમ પછી આસક્તિ, વ્યસન, સર્વાત્મા ભાવ, નિરોધ અને પછી સેવા ફલમાં બતાવેલું ફલ. તો એના માટે તો ભક્તિની પછી આગળની અવસ્થાઓને આપણે સર કરવાની છે. અહીંયા આગળ પ્રેમ થશે એમ. ભગવાનમાં પ્રેમ પ્રગટ કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. આ ભાગવત રૂપ ભગવાનનો શ્રવણ કરવાથી આપણે ભગવાનમાં પ્રેમ થાય. પછી એ પ્રેમથી પછી આગળની અવસ્થાઓ છે ને એને મને અહીંયા આગળ એવું લાગે છે કે કહેલ ફલ કરતા અધિક ફલ આપતું નથી. એ તો પછી હજી આગળ બાકી એમ મને એવું લાગે છે. જે મને એવું લાગે છે. એવું સમજાય છે અહીંયા કે જે ભાગવતને કહ્યું જે વૈરાગ્ય પહેલા સિદ્ધ હશે ત્યાર પછી જો શ્રવણ કરશે તો એને આ કૃષ્ણમાં ભક્તિ પ્રાપ્ત થશે. એનાથી અધિક તો ફલ મળવાનું નથી, કારણ કે ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. જયારે વૈરાગ્ય સહિત આ ભાગવત શ્રવણ કરશે ત્યારે એને કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થશે. એનાથી તો અધિક ફલ મળવાનું નથી, કારણ કે એનાથી અધિક ફલ તો આપણે નિરોધ લક્ષણમાં કહ્યું છે કે જયારે એ કથા પણ એને બાધક બનશે પ્રભુના સંયોગમાં. તો અહીંયા ભાગવતમાં જે કહ્યું છે એ વૈરાગ્ય સહિત શ્રવણ કરશે તો એને ભગવાનમાં પ્રેમ થશે. આટલી વાત, એનાથી અધિક ફલ તો નથી. એટલા માટે અહીંયા વૈરાગ્ય છે કે વૈરાગ્ય સહિત પ્રેમ થશે ને એનાથી તો અધિક ફલ મળવું. એ અહીંયા પ્રથમ જ કહી દીધું છે. એટલે કાલે આપણે જે પ્રકરણ કર્યું હતું ને એમાં પણ આપણને શ્રવણના અંગ તરીકે 3 બતાવ્યા હતા. શ્રવણના અંગો છે કે શ્રી ભાગવતના તાત્પર્યનું સરખી રીતે જ્ઞાન, ભક્તના મુખ્યત્વે તેનું શ્રવણ અને શ્રવણ કરનારની સૂચનામાં વૈરાગ્ય. એટલે શ્રવણમાં અંગ તરીકે જ આ બતાવ્યા છે. એટલે પહેલા શ્રવણ શરૂ કરવા પહેલા આ શ્રવણ અંગ તરીકે તો શ્રવણની સિદ્ધિ થશે એમ એવી રીતે સમજાય. એટલે ભાગવત ભક્તિ શાસ્ત્ર છે એટલે ટોટાલિટીમાં મર્યાદા જીવો અને બધા જ લઈ જાય. સૃષ્ટિમાં અલગથી પ્રભુજીએ આગળ કર્યું છે કે જયારે ધીરા થાય છે ત્યારે કથા પણ થતી. તો એ અર્થમાં અહીંયા યથાધિકાર કયું છે ને, યથાધિકારી એને ફલ મળે છે. અહીંયા સુખદેવજીની વાત એમને વૈરાગ્ય પૂર્વક કરે તો એને એ પ્રમાણે એમને ફલ મળે છે. મનમાં નહીં બોલો, અહીંયા સ્પષ્ટ સંભળાય એવી રીતે બોલો. જે વૈરાગ્ય છે દેવજીનો પણ છે અને પરીક્ષિત રાજાએ શ્રોતાને શ્રવણ કર્યું છે તે વૈરાગ્ય સહિત કરવાથી એમને ભક્તિ પ્રાપ્ત થશે. સુખદેવજીને તો સિદ્ધ જ છે. કાનુબેન ને કઈ, પ્રીતિબેન ને કઈ કહેવાનું છે? હા જે પ્રણામ. મને અહીં એવું સમજાયું કે આ શું શોક, મોહ અને ભય દૂર કરે છે, તેથી ભગવાનના પ્રેમ ભક્તિ ઉત્પન્ન થાય છે. પણ હજી ભક્તિ આગળ જશે આસક્તિ વ્યસનમાં. તો અહીં ભાગવત થી આટલું થાય છે, આનાથી વિશેષ નથી થતું. પછી એ ભગવાનની જેમ જેમ આગળ વધશે ને તેમ આગળ એને પ્રાપ્ત થશે તે આસક્તિ અને વ્યસન. પણ અત્યારે શોક, મોહ અને ભય શાસ્ત્રથી દૂર થશે અને ભક્તિ ઉત્પન્ન કરાવનારું આ શાસ્ત્ર છે એટલું સમજાય છે. પછી વૃદ્ધિ તો એ ઈશ્વર કૃપાથી થશે એવું કંઈક મને સમજાય છે શરદ બાબા.
પ્રણામ. તે છે મને એવું કેવું છે કે આ ઉત્તરોત્તર હીન મધ્યમ ને ઉત્તમ અધિકારીના વિષય ચાલી રહ્યો હતો. તેમાં આગળ કહ્યું કે સૂતમાં વૈરાગ્ય રહિત હતો, નારદજીમાં પણ દ્રઢ વૈરાગ્ય ન થયો હતો. એટલે જે થર્ડ પેરેગ્રાફમાં ઉત્તમતાનો વિષય આવી રહ્યો છે, તો વૈરાગ્ય હોવાથી જ આવી રીતે પરીક્ષિતને ઉત્તમ અધિકારની શ્રવણ થયું. એની માટે એમણે આ જે કોટેશન પછીનું પૂછી રહ્યા છે કે એટલે જ અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહ્યું છે. એટલે વૈરાગ્ય આની ઉત્તમતાનું જે હીન મધ્યમ ને ઉત્તમ છે એ સંદર્ભમાં મને અહીંયા વૈરાગ્યથી પછી એમને પૂર્ણ ફળ પ્રાપ્ત થશે એવું મને સમજાયું. પ્રણામ છે. આજે નિર્ણય ચાલી રહ્યું છે 26મી કારિકામાં વક્તાના અધિકારનો. વક્તુ પ્રથમાધિકારમ આહ વક્તાધિકારી સર્વજ્ઞ સંપ્રદાયેન સન્મુખાત શ્રુત ભાગવતો ભક્તો યવિરક્ત તથાધિમઃ. વક્તા છે અધિકારી એ સર્વજ્ઞ હોવો જોઈએ, સંપ્રદાયથી એટલે પરંપરાથી, સન્મુખથી શ્રી ભાગવતનું શ્રવણ કરેલું હોવું જોઈએ. આવા બધા એના અહીંયા ગુણોનું નિરૂપણ કરવામાં આવ્યું. તે સંબંધમાં પ્રશ્ન એ છે કે નનુ વક્તુ અધિકારઃ કુત્ર ઉપયુજ્યતે. તમે વક્તાના અધિકારની અહીંયા વિવેચના કરી રહ્યા છો, પણ વક્તાના અધિકારનો ઉપયોગ ક્યાં છે? શ્રોત્રાધિકારેણૈવ કાર્યસિદ્ધેઃ. શ્રોતા જો ઉત્તમ હોય તો એના અધિકારથી જ એને સત્ફલની પ્રાપ્તિ થઈ જાય છે. એમાં જે વક્તા ગમે તે હોય શું ફરક પડે? તો મુખ્યો વક્ત્રાધિકાર એ આશંકા કરીને અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે વક્તાનો અધિકાર મુખ્ય છે. તસ્ય મહત્વે યાદર્શસ્તાદર્શો ભી મહાન ભવતી. યદિ વક્તા જો મહાન હોય, ઉત્તમ હોય, તો એરોગેરો કોઈ શ્રોતા હોય એ પણ મહાન થઈ શકે છે. આ મૂળ મુદ્દો છે. એમાં વક્તુ પ્રકરણિત્વે શંકતે નનુ વક્તુરધિકાર કુત્ર ઉપયુજ્યતે. આ વક્તાનો પ્રકરણ છે, કેમ કે શ્રી મહાપ્રભુજી અહીંયા વક્તાના અધિકારના નિરૂપણનો આરંભ કર્યો છે. તો આશંકા એ કરી રહ્યા છે કે વક્તાનો અધિકારનો ઉપયોગ ક્યાં છે? તો મૂલે એટલે શ્રીમદ ભાગવતમાં અસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે, ત્યાં શ્રવણાદેવ કાર્યસિદ્ધે ઉક્તત્વાત તત્ર અનુપયોગે કુત્ર ઉપયુજ્યતે. જે આશંકા કરવામાં આવી છે કે વક્તાના અધિકારનો ઉપયોગ ક્યાં છે, તો એ આશંકા પાછળ શંકાકર્તાનો મનોભાવ એ છે કે જેના સાંભળવા માત્રથી પરમ પુરુષ કૃષ્ણમાં પરમ ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે, એવું આ શ્રી ભાગવત શાસ્ત્રની મહિમા છે. એટલે PHMS ડોક્ટર હોય, કમ્પાઉન્ડર હોય, કે આપણે ત્યાંથી કોઈ અમિતભાઈ કે રાજુભાઈ હોય, અથવા કોઈ MD ડોક્ટર હોય, તાવ આવે અને પેરાસિટામોલ આપી, તો કોણે આપી એનાથી થોડી કઈ દવાની અસરમાં ફરક પડવાનો છે. એ તો તમે ગોળી ખાશો તો તાવ ઉતરી જશે. એમ ભાગવતમાં પોતાનામાં જ એવું વસ્તુ સામર્થ્ય છે કે એ પોતાનો પ્રભાવ પ્રકટ કરે જ છે. તો વક્તા ગમે તેવો હોય, એરોગેરો હોય, તો શું ફરક પડી ગયો? તો આ જે પ્રશ્ન છે કે વક્તાનો ઉપયોગ ક્યાં છે, વસ્તુના સામર્થ્યથી જ શ્રોતાને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે એવું અહીંયા નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. એમાં આ પ્રમાણ આપ્યું છે. કયું પ્રમાણ? અસ્યામ વૈ શ્રૂયમાણાયામ
કૃષ્ણે પરમ પુરુષે, જેનું શ્રવણ કરવાથી શોક મોહ અને અડપણને દૂર કરનારી પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. તો એ વાતને સમજાવી કે શ્રોત્રાધિકારેણ કાર્ય સિદ્ધે. પ્રશ્નકર્તાનો અભિપ્રાય છે કે શ્રોતાના અધિકારથી જ અહીંયા કાર્ય સિદ્ધ થઈ જાય છે. એ આશંકા કરતા હવે અહીંયા એનો ઉત્તર આપી રહ્યા છે કે નહીં, એવી વાત નથી. અહીંયા વક્તાનો અધિકાર મુખ્ય છે. તસ્ય મહત્વે, એટલે જો વક્તા જો મહાન હોય તો યાદૃશ તાદૃશોપી મહાન ભવતી. ઢીલો પોચો શ્રોતા હશે તો પણ એ મહાન થઈ જશે. આ એનો સિદ્ધાંતત ઉત્તર છે. હવે એ સંબંધમાં જો આશંકા કરી રહ્યા છે ફરીથી, આ નાનુભાઈ જેટલો અંશ લીધો છે એનો આપણે પછી વિચાર કરીશું, પણ મૂળ જે કહેવામાં આવી રહ્યું છે એને એના કોટિક્રમથી સમજી લો. કે ત્યારે પછી એ શંકા કરી કે નનુ એવમ સતી સૂતસ્ય શુકાત શ્રુત ભાગવતસ્ય કથમ ન ફલ સિદ્ધિ. કે જો એવું હોય તો સુખદેવજીના મુખથી, સુખદેવજી તો ઉત્તમાધિકારી વક્તા છે, એમના મુખથી સૂતે ભાગવતનું શ્રવણ કર્યું, એમને કેમ ફલસિદ્ધિ ન થઈ? તો એમાં પ્રતિબંધક શું એનું નિરૂપણ કર્યું કે સૂતત્વાદ વૃત્તિ રેશાહી. શ્રુતનો આ ધંધો હતો ભાગવત કથા કે પુરાણ કથા. તસ્માત ન ફલિતમ, એ કારણે એમને ભાગવત આદિનું શ્રવણ કર્યા છતાં પણ એનું ફલ પ્રાપ્ત થયું. યદ્યપેશા ન વિક્રીતા નામ વિક્રયણાત તથા. યદ્યપી જે શૌનકાદિ સાથે ભાગવતનો સંવાદ થયો હતો સૂતજીનો ભાગવતને લઈને, એ પ્રસંગમાં એમણે કોઈ દક્ષિણા શૌનકાદિ પાસેથી લીધી ન હતી કે એવો કરાર કર્યો ન હતો. તેમ છતાં પણ કેમ કે બીજા પ્રસંગમાં તો એ દક્ષિણા લઈને ભાગવતનો ધંધો કરતા જ હતા, એ એમનો હીનાધિકાર હોવાને કારણે ભાગવત એ ફલ આપ્યું નથી. એ સંબંધમાં અહીંયા શ્રી મહાપ્રભુજીનો પ્રકાશ છે કે ઇદમ નામાત્મકમ ભગવતો રૂપમ તત્સ્વ વિક્રેતરી વિક્રય સાધ્યાતિરિક્તમ ફલમ ન પ્રયચ્છતિ. આ નામાત્મક ભગવાનનું રૂપ છે અને એ નામાત્મક રૂપ એનું જે વિક્રય કરે છે એને વિક્રયથી મળતી દક્ષિણા એનાથી અતિરિક્ત ફલ પ્રદાન કરતી નથી. એના સંબંધમાં આ છે કે એમ એની ઉત્પત્તિના પ્રસંગમાં કહેલ ફલ કરતા અધિક ફલ આપતું નથી. તો કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે, આ જેના માટે પણ કહેલું છે તે અધિકારી માટે સમજવું જોઈએ. મૂળમાં આ જાતનું કોઈ સળંગ વચન નથી કે જેનો આ અનુવાદ હોય, કંઈક ભાવાનુવાદ તરીકે એમણે અહીંયા આપેલું હોય એવું જણાય છે. તો ક્યાં છે? હા, એ ટેક્સ્ટ મને લાગે છે કે આગળ પાછળ થઈ ગઈ છે. હા, એના પછીથી વિષય પર આવી રહ્યું છે. હા, જોઈએ. તો ચલો આગળ સળંગ જોઈ લઈએ ને. તો બ્રહ્મણ સકાશાત શ્રુત ભાગવતસ્ય નારદસ્ય કથમ ન ઉત્તમત્વમ. ત્યારે પછી એ પ્રશ્ન થયો, એટલે સૂતજીનું તો સમજાઈ ગયું કે એ પુરાણ કથાની આજીવિકા કરતા હતા એટલે એમને ફલ ન થયું ભાગવતથી.
અને બ્રહ્મણઃ સકાશાત શ્રુતસ્ય ભાગવતસ્ય નારદસ્ય કથમ ન ઉત્તમત્વમ. સાક્ષાત બ્રહ્માથી જેમણે ભાગવતનું શ્રવણ કર્યું એવા નારદની ઉત્તમતા કેમ નથી? તો નારદસ્ય અધિકારીત્વાત કાર્યાવેશાત્તુ સર્વતઃ ન વૈરાગ્યમ દૃઢમ જાતમ તેન મધ્યમ ઈર્યતે. નારદ છે એમણે ભાગવતનું શ્રવણ કર્યું એ અર્થમાં શ્રોતા તો થયા, પરંતુ એમને સતત કાર્યનો આવેશ રહેવાથી અને દ્રઢ વૈરાગ્ય નહીં હોવાને કારણે એ મધ્યમ શ્રોતા તરીકે કહેવાય છે. એમાં જ્ઞાનમ પૂર્ણમ વૈરાગ્યાભાવાત મધ્યમત્વમ. નારદના પ્રસંગમાં જ્ઞાન પૂર્ણ છે પરંતુ વૈરાગ્ય નહીં હોવાથી એમની મધ્યમતા છે. શબ્દ તો જ્ઞાનમ સૂતસ્ય, અને સૂતજી છે એમને શબ્દ જ્ઞાન છે, એટલે કેવલ શબ્દ જ્ઞાન છે, અર્થ તાત્પર્ય વગેરેનું પૂર્ણ જ્ઞાન નથી. અર્થ તો જ્ઞાનમ નારદસ્ય, એટલે સૂત અને નારદના વચ્ચે જો જ્ઞાનની પૂર્ણતા તોલવામાં આવે તો શબ્દતઃ જ્ઞાન સૂતનું પૂર્ણ છે પરંતુ અર્થતઃ નથી, નારદજીને બંનેનું છે. વૈરાગ્ય યુક્તમ શુકસ્ય, અને જે વધારે આમાં ગુણ ઉમેરાઈ રહ્યો છે વૈરાગ્યનો એ શુકદેવજીની અંદર છે. અને ભગવદાવેશાર્થમ વૈરાગ્યમ, વૈરાગ્ય ન હોય તો ભગવાનનો આવેશ વક્તા કે શ્રોતામાં થઈ શકતો નથી. અન્યથા જ્ઞાનેન વિક્ષિપ્તો ભવેત, એટલે જો વૈરાગ્ય ન હોય ને કોરું જ્ઞાન હોય તો વિક્ષિપ્ત થઈ જાય. પ્રમેય બલમ પ્રમાણાત અધિકમ ઇતિ ભગવદિચ્છયા નારદસ્ય ન વૈરાગ્યોત્પત્તિ. અહીંયા પ્રમેય બલ કરતા પ્રમાણ અધિક છે, અહીંયા ભગવાનને એવું સિદ્ધ કરવું છે. એવી ભગવદ ઈચ્છાથી નારદના અંદર એ પ્રકારના વૈરાગ્યની ઉત્પત્તિ થઈ નહીં. હવે આ જે પંક્તિ આવી રહી છે કે ભાગવતંચ સ્તોત્પત્તૌ ઉક્ત ફલાધિકમ ફલમ ન સાધયતિ, જેનું આ નાનુભાઈ અહીંયા કરી રહ્યા છે કે ભાગવત એની ઉત્પત્તિના પ્રસંગમાં કહેલ ફલ, એટલે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે, ત્યાં કહેલું જે ફલ છે એ ઉત્પત્તિમાં ના પ્રસંગમાં કહેલા ફલથી અધિક ફલ નથી સાધતી. અતો અધિકારે ભિન્નતયા વૈરાગ્યમ ઉત્તમ, તેથી અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલું છે. હવે આનો જે તાત્પર્ય છે, યદ્યપિ પુરુષોત્તમજીએ પ્રકાશમાં જે આખો વિષય લીધેલો છે એ 26મા શ્લોકમાં લીધેલો છે. અસ્યામ વૈ શ્રૂયમાણાયામ ઇત્યાદિન શ્રવણાદેવ કાર્ય સિદ્ધોક્તનુપયોગ, અને એ પંક્તિ ભાગવતની ઉત્પત્તિના પ્રસંગમાં કહેલા ફલ કરતા અધિક ફલ, એમાં નાનુભાઈએ આ શોક મોહ વગેરેની વાત કરી છે, કૃષ્ણમાં ભક્તિ પ્રગટ કરે છે. એટલે એ હજી વિચારણીય રહે છે કે એ વાત ત્યાં જોડાય કઈ રીતે છે. એના ઉપરનો પ્રકાશ પાછો અલગથી છે જ. પુરુષોત્તમજી ઉક્ત ફલાધિકમ ફલમ એનો અર્થ કરી રહ્યા છે ભક્ત્યતિરિક્તમ. ભાગવતંચ સ્વોત્પત્તૌ ઉક્ત ફલાધિકમ ફલમ, એટલે ભક્તિથી અતિરિક્ત ફલ નથી સાધતી. તો હવે જુઓ, ધ્યાનથી સમજો કે ચલો ભાગવતે ભક્તિ ઉત્પન્ન કરી દીધી, પરંતુ ફલ પ્રાપ્તિ માટે જે આવશ્યક જે અન્ય અધિકાર છે, જેમ નારદજીની અંદર વૈરાગ્ય, તો એ તો આનાથી પ્રાપ્ત ન થયું. કહ્યું એટલું મળી ગયું, એમને ભક્તિ તો થઈ ગઈ, વૈરાગ્ય ન થયું. આ તો
અધિકારે ભિન્નતયા વૈરાગ્ય ઉત્તમ. અહીંયા યોગ્યતાની ગણનામાં ભક્તિથી અતિરિક્ત વૈરાગ્ય પણ કહેવામાં આવ્યું છે કે એ આવશ્યક છે. તો એવું કહેવા પાછળનું પ્રયોજન શું છે એ અહીંયા કહ્યું છે કે ઉત્તમતામાં કેવલ ભક્તિ છે એનાથી કામ નહીં ચાલે. વૈરાગ્ય પણ થવું પડશે, ધ્યાન પણ થવું પડશે, વગેરે વગેરે જે પણ વક્તા અને શ્રોતામાં આવશ્યક છે તે. તો તેની ઉત્પત્તિના પ્રસંગમાં કહેલ ફલ કરતા અધિક ફલ, ફલ કરતા એટલે ભક્તિ કરતા અધિક ફલ આપતું નથી, એટલે વૈરાગ્ય વગેરે આપતું નથી. તેથી જ અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલ છે અને તેથી જ પરીક્ષિતને વૈરાગ્ય થયું એમ જણાવવા આગળના અધ્યાયો કહેલા છે. વૈરાગ્ય થયું ત્યારે જ એને શ્રવણાધિકાર પ્રાપ્ત થયો. હવે મને લાગે છે કે આ સંબદ્ધ થઈ ગયું લાગે છે. જે પણ આપણે એમ વિચારીએ કે અધિકારના વિષયની આ વાત ચાલે છે તો બરાબર છે, પણ અહીંયા આગળ એવું કહ્યું કે એ શોક મોહને દૂર કરનારી પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. તો વૈરાગ્ય હશે તો ભક્તિ ઉત્પન્ન થશે. ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ અને વૈરાગ્ય નથી એવું કેવી રીતે બને? કેમ કે વૈરાગ્ય વગર તો ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થશે? એ વાત તો આગળ આવી ને કે વૈરાગ્ય ના હોય તો જ્ઞાનથી વિમુખ થઈ જવાય. તો એટલે એવું કેવી રીતે વિચારવાનું કે ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ અને વૈરાગ્ય નથી? એમ વૈરાગ્ય વિચારવાનું શું થાય? નારદજીમાં નથી એ સાબિત થયેલું છે, તો એમાં આપણે શું કરી શકીએ? અને જોડે એવું પણ વિચારાય છે કે જેનું શ્રવણ કરવાથી શોક મોહ અને ઘડપણને દૂર કરનારી પરમ શ્રી કૃષ્ણમાં ભક્તિ છે. અને નીચે એવું કહ્યું કે વૈરાગ્ય થયું એટલે હવે પરીક્ષિતજીને શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત. તો શ્રવણને જે આપણે લઈ રહ્યા છે કે જેનાથી ભક્તિ ઉત્પન્ન થઈ રહી છે અને વૈરાગ્ય થયો પછી શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. તો એ બે શ્રવણમાં ભેદ ગણાશે પછી કેવી રીતે થશે? એ તો ઉત્તમ અધિકારી છે ને. ઉત્તમ અધિકારીને તો વૈરાગ્ય વગર શ્રવણનો એ અધિકારી નથી બતાવ્યા. અને જો નારદજીને ભક્તિ થઈ અને વૈરાગ્ય નથી અને એ કામકાજમાં ગૂંથાયેલા છે ને એમને મધ્યમ અધિકાર આપ્યો છે, તો એ કોઈ લૌકિક કામકાજમાં થોડી ગૂંથાયેલા છે નારદજી. એમને પૂર્ણ ફલની ઉત્તમ અધિકારીમાં એટલે નથી આવ્યા કે એ કામકાજમાં ગૂંથાયેલા છે, પણ એ કામકાજ પણ ભગવત લક્ષી જ છે. કઈ આપણા જેવા લૌકિક મનુષ્ય જેવા કામકાજ સંસારિક કાર્યમાં તો એ નથી ગૂંથાયેલા, ભગવાને સોંપેલા કાર્યમાં ગૂંથાયેલા છે. તો એવી રીતે વૈરાગ્ય શબ્દ તો આપણે સંસારમાં આસક્તિ ના હોવી એ શબ્દના અર્થમાં હોવો જોઈએ. તો જ ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય નહીં થાય એ મને નથી સમજાતું. અહીંયા નારદજી કાર્યમાં તો રોકાયેલા છે, પણ એ કોઈ લૌકિક કાર્યમાં તો રોકાયેલા જ નથી. કોઈને કઈ કેવું હોય મને એવું કેવું છે કે ભગવાન અથવા તો ભગવાનના ગુણ એના સિવાયના વૈરાગ્ય. તો જેને આપણે એવી રીતે સમજીએ કે કાર્ય કામકાજમાં રોકાયેલા છે, ભગવાને કંઈક આજ્ઞા કરી અથવા તો અન્ય જે પણ લીલા જોડાયેલા છે, પણ ભગવાન સિવાય અન્યમાં એમને કામકાજમાં ઉઠાયેલા છે. જેવી રીતે સુખદેવજી પૂર્ણ વૈરાગ્યમાં કે પરીક્ષિતમાં જે વસ્તુ વૈરાગ્ય બતાવ્યું અને એનાથી જે ભક્તિ રૂપી પરમફળ પ્રાપ્ત થયું એ પ્રકારનું તો નારદજીમાં નથી જોવા મળતું. કારણ કે સર્વ સ્થળે ભલે બ્રહ્મર્ષિ છે તો સર્વ સ્થળે કઈ રીતે કાર્યમાં વ્યસ્તતા છે, તો દ્રઢ વૈરાગ્ય નથી. મુખ્ય શબ્દ અહીંયા દ્રઢ વૈરાગ્ય સાથે જોડ્યો કે જેને ખાલી જેવી રીતે સુખદેવજીને પરીક્ષિત પણ આવે છે કે પાર પ્રવેશ કર્યો છે, તો હવે એમનું દ્રઢ વૈરાગ્યને સિદ્ધ કરી બતાવ્યું કે આ છે. સુખદેવજીનું તો હમણાં આપણે જે સમજાવ્યું રીતે જોયું કે દ્રઢ વૈરાગ્યવાન છે. અધિકાર ભેદ એટલે
જે મધ્યમ અધિકાર, હીન અધિકાર અને ઉત્તમ અધિકારમાં જે ભેદ આવી રહ્યો છે એમાં મુખ્ય ભેદ જ આ છે દ્રઢ વૈરાગ્ય, એવું સમજાયું છે. આપણે જયારે ભક્તિની ડેફિનેશન આપણે કરી રહ્યા છીએ તો આપણે જે ભણ્યા છે એ હિસાબે આપણે મહાપ્રભુજી વિગ્રહમાં અનાસક્તિ રહેવી જોઈએ, તો વૈરાગ્ય લઈને આપણે ચાલી રહ્યા છે. પણ ઠાકોરજીએ એટલે આપણે ગીતાજીમાં 5 પ્રકારના ભક્તો ગણાવ્યા જ છે કે આ જે મને જાણવા ઈચ્છે છે, જે મારાથી કાંઈ લેવા ઈચ્છે છે, એને પણ 5 પ્રકારના ભક્તો કીધા જ છે. ભક્તોને હોવું એવું જરૂરી નથી કે એને વૈરાગ્ય રહેવું જ જોઈએ. ઠાકોરજી 5 પ્રકારના ભક્ત આપણે ગીતાજીમાં ગણાવ્યા જ નહીં. વૈરાગ્ય આપણે જેમ સમજ્યા છે મહાપ્રભુજીના આપણે સિદ્ધાંતોથી, તો આપણે એ પકડીને ચાલીને આપણે કહી રહ્યા છે. પણ ભક્તિમાં વૈરાગ્ય હંમેશા રહેવાની જરૂર નથી, ગીતાજીમાં બીજું. એટલે અત્યારે એ મુદ્દો મુખ્ય રૂપે ઊંધેથી આપણે વિચારી રહ્યા છીએ. નારદજીમાં એ સાબિત થયેલું છે કે વૈરાગ્યવાન નથી, એટલે એ વસ્તુ વિચારણીય બનતી જ નથી કે ભક્તિ વૈરાગ્ય વિના થાય કે વિના વૈરાગ્ય હોય તો જ થાય. વ્યાસમાં વૈરાગ્ય નથી એ સાબિત થયેલું છે, એટલે એ મુદ્દો વિચારણીય જ નથી બનતો. અહીંયા એમને હીનાધિકારી કે મધ્યમાધિકારી કહેવા પાછળનું પ્રયોજન એ છે કે ભક્તિ છે પણ વૈરાગ્ય નથી. હવે આપણને જો એવું કોઈ રિઝર્વેશન હોય કે નહીં વૈરાગ્ય વગર ભક્તિ ન થઈ શકતી હોય, તો હવે નારદજી અને વ્યાસજી પાસે જઈને ને મહાપ્રભુજી પાસે જઈને ને એનો ખુલાસો લેવો પડે. એટલે અત્યારે એ મુદ્દો નથી, જે છે એનું જ આ નિરૂપણ છે. એટલે જ તો શ્રોતાના અધિકાર કે વક્તાના અધિકારમાં એમના આ રીતે વિભાજન કરેલા છે મધ્યમ અને હીનાધિકાર તરીકે. એ જ વાત છે એ આગળ પણ આવશે શૌનક વગેરેના સંબંધમાં પણ, કે એમના અધિકારમાં શા માટે ન્યૂનાધિકતા છે. કોઈ શિષ્ય સંગ્રહ કરી રહ્યું છે, કોઈ કંઈક કરી રહ્યું છે, એમ ઘણા બધા લફડાઓ છે એમને પણ. તો અત્યારે ખેર આ વાતમાં કોઈ સંશય નથી. જે આ પંક્તિ અટકેલી હતી ઉત્પત્તિના પ્રસંગમાં કહેલ ફલ કરતા અધિક ફલ આપતું નથી, તેથી જ અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલું છે. હવે જેને ફલ આપે છે એ ઉત્તમાધિકારી છે, તો એને શોક મોહ ગળપણ વગેરે દૂર કરનારી પરમ ભક્તિ પરમ પુરુષમાં આપે છે. यदि અધિકારમાં ન્યૂનતા છે તો એટલું જ આપશે, એ તાત્પર્ય છે. જેમ આપણા શરીરમાં પણ જે પણ ખાઈએ છીએ એ બધું એબ્ઝોર્બ નથી થતું. આપણા શરીરમાં જેટલા તત્વોને ગ્રહણ કરવાની ક્ષમતા હોય કે જરૂરિયાત હોય એટલું જ શરીર આહારમાંથી ગ્રહણ કરે છે, બાકી બધું બહાર કાઢી દે છે. તો એ જ વસ્તુ અહીંયા પણ છે કે ભાગવતમાં તો એ બધી વસ્તુઓ છે, પણ પાત્ર જ એવું હોય તો બિચારો ભાગવત શું કરી શકે. એમાં પ્રતિબંધક જે છે એ પ્રતિબંધક અહીંયા વૈરાગ્ય ન હોવું એ કહ્યું છે. પણ આ ઉપરનો પેરેગ્રાફ છે, ચોથા પાન પર ઉપરનો પેરેગ્રાફ છે, એમાં કીધું કે પ્રમાણ કરતા પ્રમેયનું બલ અધિક છે. ત્યાં ચોખ્ખું જ કહ્યું, તેથી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં ભગવાનની ઈચ્છા નહીં હોવાને કારણે નારદમાં વૈરાગ્ય થયું નથી. તો હવે ભગવાનની જ ઈચ્છા નથી તો પછી બીજું તો કાર્ય કોણ કરી શકે? આપણે જોયા કે અધિકારી એ જોયું કે આપણે કે કોના સામે છે ભાગવત જે કરવી જોઈએ. એમાં આવે છે કે સામાન્ય પ્રશ્ન પૂછ્યા તો અટકી ગયા અને આગળ ન વધ્યા. જેમાં હમણાં આવ્યું કે હમણાં જયારે કે સુખદેવજી આપણે પરીક્ષિતજીને જયારે ભાગવત એટલે પારાયણ કરી રહ્યા હતા ત્યારે તો બ્રહ્માજી સૂત અને બીજા અનેક શ્રોતા ત્યાં બેઠા હતા. પછી મને એ પ્રશ્ન થાય છે તો સુખજીનું આપણે પરીક્ષિતજીની તો અધિકારીતા છે, પણ બીજા જે બધા બેઠા છે એમની પછી અધિકારીતા કે જાણી શકાય, કારણ કે સાંભળી તો બધા રહ્યા છે. અને આમાં પહેલા આવ્યું કે અગર એવો પ્રશ્ન એવો ભાવ નથી તો એમને ન સંભળાવી જોઈએ. સુરજી અને સોનાજીના પ્રસંગમાં બી એવું જ આવે છે કે હું સમૂહ હતો, ત્યાં પણ બધા એવા વક્તા એટલે એવા શ્રોતા તો ન હોય કે જેની અધિકારી સિદ્ધ થતી હોય, ત્યાં પણ થઈ તો રહ્યું છે. તો એ કેવી રીતે સમજવું? મને લાગે છે
કૃષ્ણ જ્યારે એક શ્લોક ચાલે તે વખતે આપણે કરીએ તો વધારે સારું, કેમ કે ત્યાં બધા ઋષિઓ ગણાવેલા છે, કઈ પરિસ્થિતિમાં એ લોકોએ ત્યાં એ ક્ષેત્રમાં વાસ કર્યો છે, કયા હેતુથી કરેલો છે, એ બધું પણ ત્યાં નિરૂપણ છે જ. એમનો અધિકાર એનાથી જ તીર્થવાસ છે, ત્યાં કલીના આગમનથી હવે ભગવાન સ્વધામ પધારશે એ પણ એ લોકો બધા જાણી રહ્યા છે. તો આ બધી સ્થિતિને કારણે એ લોકોની યોગ્યતા છે એ ત્યાં બતાવેલી છે જ. જોઈ લઈશું ત્યારે. તમારું કેટલું બાકી છે? હમણાં ક્યાં છો તમે? છેલ્લો પેરેગ્રાફ. હા. હવે શ્રોતાનો અધિકાર એટલે જે શ્રવણ કરનાર છે તેનો કેવો અધિકાર છે તે કહે છે. શ્રોતાઓમાં હીન અધિકાર વાળો શ્રોતા સૌનક છે. તે યજ્ઞ વગેરે કરવામાં આસક્તિ વાળો હતો. એ 1:4 કહ્યું છે. અને શિષ્યો ઘણા રાખતો અને વક્તા જાતિથી શુદ્ર હોવાથી તેના એટલે પોતે ઉત્તમ એવું માનતો. એટલે જે આ ઔરંગજી છે એ એક તો યજ્ઞ વગેરે કર્મ કરવામાં આસક્તિ વાળા હતા, શિષ્યો ઘણા હતા, અને વક્તા જે સૃષ્ટિ છે તેના કરતા અમે બ્રાહ્મણ છીએ એટલે અમે ઉત્તમ છીએ, એ શુદ્ર જાતિના છે એટલે અમે ઉત્તમ છીએ એવું માનતા હતા. તેથી તેને શ્રવણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થયું નહીં. એટલે એમને ભલે ભાગવતી બધું સાંભળ્યું પણ એનું સંપૂર્ણ ફળ એમને પ્રાપ્ત થયું નહીં. શ્રી ભાગવત શ્રવણ કર્યા પછી પણ તેને સંસારમાં વૈરાગ્ય વગેરે પ્રાપ્ત ન થયા. એટલે આટલું ભાગવતજીનું શ્રવણ કર્યા પછી તેમને સંસારમાં વૈરાગ્ય પ્રાપ્ત ન થયો. છતાં તેનું એટલે શ્રી ભાગવતનું શ્રવણ વ્યર્થ ગયું એમ ન માનવું. કારણ કે તેથી શાસ્ત્રનું દ્રઢ જ્ઞાન થવાથી ભગવાનમાં ભગવત પ્રાપ્તિના સાધન રૂપ ઘણી ભક્તિ થઈ, અને તેથી ભગવાનની કૃપાથી ભક્તિ સાધન રૂપ હોવાથી કર્મ દ્વારા જ તેમને મોક્ષ પ્રાપ્ત થવાનું. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે એમને આવડી તો કર્યું એટલે ભાગવતનું શ્રવણ વ્યર્થ ગયું નથી, પરંતુ એમને ભગવાનની પ્રાપ્તિ એટલે સાધન રૂપ ઘણી ભક્તિ થઈ. એટલે સાધન તો તેમના કર્મ જે કરી રહ્યા હતા એ કર્મમાં એમની આસક્તિ વધારે હોવાને કારણે તેમને મોક્ષ પ્રાપ્ત થશે એવું કહ્યું. વ્યાસને સંસારમાં વૈરાગ્ય હતો. વ્યાસને સંસારમાં વૈરાગ્ય ન હતો, તેમજ તેમના વક્તા નારદને પણ ન હતો. છતાં વ્યાસ હીન અધિકાર વાળા શ્રોતા નથી, પરંતુ મધ્યમ અધિકાર વાળા શ્રોતા છે. એટલે વ્યાસજીને સંસારમાં વૈરાગ્ય નથી અને નારદજીને પણ સંસારમાં વૈરાગ્ય નથી, તો એ હીન અધિકારી શ્રોતા નથી પરંતુ મધ્યમ અધિકારી વાળા શ્રોતા છે. કારણ કે એનું જણાવે છે હવે, જો કે યજ્ઞ વગેરે કરવામાં આસક્તિ, શિષ્યો રાખવા અને વક્તા કરતા હું અધિક છું એવું માનતા એ દોષો વ્યાસમાં પણ હતા. છતાં 2 ગુણોને લીધે તે સૌનક કરતા અધિક અધિકાર વાળા છે. એટલે આવું તો જે ઉપર જે સૌનકજીમાં હતું તેવું એવા દોષો વ્યાસજીમાં છે, પણ 2 અધિક દોષો છે, ગુણો છે એમના વ્યાસજીના, તે હવે કહે છે. તે તર્કથી પોતાની મેળે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા, અને 2 તેઓ ભગવાનના જ્ઞાન અવતાર હતા. આટલું હોવા છતાં તેઓ ઉત્તમ શ્રોતા નથી, કારણ કે તેઓ ભગવત પ્રાપ્તિના જુદા જુદા ઘણા સાધનો હોવાનું માનતા. સાધનો જુદા જુદા ઘણા છે એવું તેમનું જ્ઞાન દ્રઢ હતું, અને નારદનો ઉપદેશથી તે દુર્બલ હતો. તે ઉપદેશથી સાધનો ઘણા હોવાની માન્યતા દૂર ન થઈ, તેથી તે મધ્યમ શ્રોતા છે, એમ ઉત્તમ શ્રોતા નથી. એટલે વ્યાસજીને એ પોતાને એવું હતું કે પોતે એટલો તર્કથી જ્ઞાન પોતે મેળવી લેતા હતા, અને એ ભગવાનનો જ્ઞાન અવતાર હતો, એ એમનું અભિમાન હતું. એટલે એમને જે બધા ભાગવત મહાપુરાણ મહાભારત મહાપુરાણ એ કર્યું, મહાભારત રચ્યું, એમાં પણ બધા જુદા જુદા એમને સાધનો કહ્યા છે. એના દ્વારા એટલે એમને એ કર્યું, છતાંય એમને આત્મસંતોષ નથી થતો, તેમને શ્રોતા નથી, કારણ કે તેઓ ભગવત પ્રાપ્તિના જુદા જુદા ઘણા સાધનો હોવાનું માનતા હતા. એટલે એમને મહાભારતમાં પણ બધા અલગ અલગ સાધનો છે એનું વર્ણન કર્યું છે. એવું તેમનું જ્ઞાન દ્રઢ હતું, એટલે એવું જ માનતા હતા. એટલે નારદજીનો ઉપદેશથી તે દુર્બલ હતો. એટલે નારદજી જે એમને ભગવાનની ગુણગાન ગાવાનું કહ્યું તેનાથી એ દુર્બલ હતું.
તે ઉપદેશી સાધનો ઘણા હોવાની માન્યતા દૂર ન થઈ, તેથી મધ્યમ શ્રોતા છે, ઉત્તમ શ્રોતા નથી. એટલે એ જે ઉપદેશ કર્યો છતાં પણ તેમને આ સાધનોમાંની જે માન્યતા હતી એ દૂર ન થઈ, તેના કારણે મધ્યમ શ્રોતા છે, ઉત્તમ શ્રોતા નથી. પરીક્ષિતને હવે જે ઉત્તમ શ્રોતા છે એનું કહી રહ્યા છે. પરીક્ષિતને યજ્ઞ વગેરે કર્મમાં આસક્તિ ન હતી, શિષ્યો તો હતા જ નહીં. વક્તા સુખ કરતા હું વધારે જ્ઞાન વાળો છું એવું અભિમાન પણ ન હતું. બ્રાહ્મણનો શ્રાપ થવાથી રાજ્ય તજી ગંગા તટે ગયેલ, તેથી તેને સંસારમાં વૈરાગ્ય પણ થયેલ. તેથી સુકે તેને ભાગવત કહ્યું એવું, તેટલાથી જ તેને તેમાં સંદેહ ન રહેવાથી શ્રવણનું ફળ પ્રાપ્ત થયું. તેથી પરીક્ષિત ઉત્તમ અધિકાર વાળા શ્રોતા છે, તે ઉત્તમ શ્રોતા છે એ વાત ઉત્તમ પ્રકરણમાં કહેવામાં આવશે. એટલે પરીક્ષિત રાજા કેમ ઉત્તમ શ્રોતા છે એનું જણાવ્યું, કારણ કે એને કર્મમાં આસક્તિ નથી, શિષ્ય નતા, અને સુખદેવજી કરતા વધારે જ્ઞાન વાળા છે એવું પણ નતું, એવું અભિમાન પણ નતું, અને બ્રાહ્મણના શ્રાપને લીધે એમનો સંસારમાંથી પણ વૈરાગ્ય થઈ ગયેલો હતો. તેથી તેમને હવે જે સુખદેવજી કહી રહ્યા છે તેનાથી તેમના સંદેહ રહેતા નથી, તેના કારણે એમને શ્રવણનું ફળ પ્રાપ્ત થયું છે, અને એ ઉત્તમ શ્રોતા છે એ વાત આગળ ઉત્તમ પ્રકરણમાં કહેવામાં. કઈ વિચારણી હોય કોઈને? એટલે આજની સ્થિતિ મને આ થોડું એમાં થયું કે નારદનો ઉપદેશથી દુર્બલ હતો, એટલે જે એમનું નારદે ઉપદેશ કર્યો છતાં પણ એ કઈ બાબતમાં ઉપદેશથી દુર્બલ હતું, એટલે જે એમને છે ને એમનું જ્ઞાન દ્રઢ હતું કે ભક્તિ સિવાયના બીજા બધા સાધનો હજુ છે. એ જે મહાભારતમાં એમને કહ્યું છે, મહાભારત રચ્યું ત્યાં સુધી પછી એમને આ ભાગવત પુરાણની રચના કરી. એટલે આ નારદનો ઉપદેશથી દુર્બલ હતું. હા, કોઈને સમાધાન કરવું હોય તો. એમનામાં સાધન અભિમાન વિશેષ પ્રકારે હતું કે ભગવત પ્રાપ્તિના ઘણા સાધનો છે, એ એમને સાધન, એ તો તમે કહ્યું બરાબર છે, તો એ સાધનો હોવાનું એ માનતા એમને એવું જ્ઞાન દ્રઢ હતું. ભગવાનની પ્રાપ્તિના ઘણા સાધન. નારદજીએ પોતાનું ઉપાખ્યાન કર્યું, એમને ભક્તિનો મહિમા જણાવ્યો, બધું જ કર્યું. તેમ છતાં વ્યાસજીને હજી પણ એ જ્ઞાન જે દ્રઢ હતું, એટલે એમને શરૂઆતથી બધા સાધનો જ કર્યા છે. વેદના વિભાગ કર્યા, શાખાઓના વિભાગ કર્યા, પુરાણો કર્યા, મહાભારત કર્યું. તો એમને એમ કે સાધન બળથી ઉદ્ધાર થઈ જશે. સ્ત્રી સૂત્રો માટે પણ એમને મહાભારત કર્યું. તો એમને જે કર્યું એ બધું સાધનો જ બતાવ્યા છે આપણને પણ. તો એનાથી એમની મતિ એવી દ્રઢ થઈ ગઈ કે નારદજીએ ઉપદેશ આપ્યા પછી પણ નારદજીએ શું ઉપદેશ આપ્યો કે તમે ભગવત પ્રાપ્તિ કે ભગવત યશ જ્ઞાન નથી કર્યું, એટલા માટે તમને આવી ચિંતા થઈ રહી છે. તો પણ એમને આ જ્ઞાન ના થયું. એ અર્થમાં અહીંયા નારદજીનો ઉપદેશ જે છે એ દુર્બલ થઈ ગયો. તો એમને સાધનનું એટલું બધું એમને વિશેષ માન્યતા હતી, એ દૂર ના થઈ. એટલા માટે નારદજીનો જે ઉપદેશ છે એ દુર્બલ થઈ ગયો એમના આગળ. નારદજીનો ઉપદેશ દુર્બલ થઈ ગયો, પણ એમને જયારે પછી કીધું ને ગુણગાતો, એમને કીધું કે સમાધિમાં જો ત્યાર પછી તો એમને તો જે ઉપદેશ કર્યો કે સમાધિમાં આપ દેખશો તો તમને થશે, તો એ ઉપદેશ તો એમને વ્યાસજીએ માન્ય રાખ્યો ને. તો એ દુર્બલતા કેવી રીતે ઉપદેશની કયા દુર્બલતા? એટલે અહીંયા આગળ કહ્યું છે ને એ જ સમજવાનું છે કે તે ઉપદેશ દુર્બલ હતો, તે ઉપદેશથી સાધનાઓ ઘણા હોવાની માન્યતા દૂર ન થઈ, તેથી તે મધ્યમ શ્રોતા છે, ઉત્તમ શ્રોતા નથી. એટલે મિયાજી ગીરે પર ટંગડી ઊંચી એ રીતે એમની જે પૂર્વ દ્રઢ માન્યતા છે એમાં નારદજીના ઉપદેશથી પણ કઈ ખાસ ફરક પડ્યો નહીં. પછી નારદજીને ફરી ક્યાં જતો ને ઉપદેશ તો એમને સમાધિમાં જોવાનો. હા, એ જ નહીં. બસ હવે અહીંયા વિરામ રાખીએ.